चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। દંડવત પ્રણામ. હું આરંભ કરું છું. આપણે હવે ફરીવાર સેકન્ડ ટર્મમાં શ્રી સુબોધનીજીના અવગાહનનો અવસર આપણને પૂજ્ય જૈન કૃપાથી પ્રાપ્ત થયો છે. તો એમાં હવે આપણે શાસ્ત્ર ભાગવતાર્થથી ભાગવત શાસ્ત્રનો અર્થ, એના પ્રકરણોનો અર્થ, એના સ્કંદનો અર્થ, એના પ્રકરણનો અર્થ, એના અધ્યાયનો અર્થ જોયો. અને હવે પહેલા અધ્યાયની કારિકાનો અર્થ આપણે જોઈએ છે. તો એનું જરાક 1-2 મિનિટમાં હું 1-2 લીટીમાં રિવાઇઝ કરી લઉં કે ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદ રૂપ હરિની લીલા છે અને એ જ્ઞાન ભક્તિના અંગરૂપ હોવાથી તેનાથી ભગવાનનું જ્ઞાન થાય છે અને તેનાથી ભગવાન ભક્તિ આપે છે. એટલે ભાગવત શાસ્ત્રથી આપણને ભક્તિ પ્રાપ્ત થવા રૂપ ફલ પ્રાપ્ત થાય છે. અને તેમાં પહેલો જે સ્કંદ છે એ શ્રવણ કરનાર શ્રોતા અને વક્તાનો અધિકાર એ પહેલા સ્કંદનો અર્થ છે. અને એનું વિવેચન આપણે 19 અધ્યાયોનું કઈ રીતે છે એની ડિટેલ આપણે ગઈકાલે બહુ સારી રીતે જોઈ. હવે એ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો જે વિષય છે એ આપણે જોઈ લઈએ કે એનું વિવરણ શ્લોકાર્થ મતલબ શ્લોકનું વિવરણ અહીંયા વાક્યાર્થમાં શ્રી મહાપ્રભુજી આપેલું છે એ આપણે જોઈ લઈએ કે પહેલો શ્લોક જે છે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો જે પહેલો શ્લોક છે એ મંગલાચરણ રૂપ છે. બીજો અને ત્રીજો શ્લોક શ્રી ભાગવતની શ્રેષ્ઠતા બતાવવા માટે છે. ચોથો અને પાંચમો શ્લોક શ્રી ભાગવતનો પ્રસંગ એટલે કે પ્રસ્તાવના રૂપ પ્રસંગ બતાવવા માટે છે. 6 થી 8 શ્લોક સૂતની સ્તુતિ કરે છે, સૌનકાદી વગેરે, તો એ સંબંધી છે. 9મો શ્લોક 6 પ્રશ્ન પૈકીનો સાધારણ એટલે ધર્મ સંબંધી પ્રશ્ન એ 9મા શ્લોકમાં છે, સાધારણ પ્રશ્ન. 10 અને 11મા શ્લોકમાં બીજો જ્ઞાન સંબંધી પ્રશ્ન છે. 12 થી 23માં ત્રીજો કૃષ્ણ સંબંધી થઈ ગયો છે. આ છોડી દો ને તમે આનું. મંગલાચરણ જે ચાલે છે એ જ લો. હા જે ખાલી યાદ કરવા માટે. અને હવે હું અધ્યાયની કારિકાનો અર્થ લઉં છું. એમાં ગઈકાલે આપણે પહેલી, બીજી અને ત્રીજી કારિકા જોઈ. હવે આજે ચોથી કારિકા. પહેલી અને બીજી કારિકામાં આપણે મંગલાચરણ કર્યું, મંગલાચરણ જોયું અને ત્રીજી કારિકામાં શ્રી મહાપ્રભુજી પોતાના પિતાને નમન કરે છે એ જોયું. હવે ચોથી કારિકા. શ્રીમદ ભાગવત આગમઃ સુરતરુ લોકે ફલત્વમ ગતઃ ભાષાભેદ વિભેદતઃ ત્રયમપી સ્યાદ નો વિરુદ્ધમ મહત ભક્ત્યંતે ફલતા પ્રમાણ સુબલે વેદત્વમ અર્થે સ્કંધૈર્દ્વાદશભીર્યુતઃ સુરતરુ શાખાદ્વિવહની દ્વયમ. તો એનો અર્થ અહીંયા કરે છે શ્રી મહાપ્રભુજી કે શ્રીમદ ભાગવત વેદ છે, કલ્પવૃક્ષ છે અને લોકમાં ફલરૂપ છે. આમ 3 પ્રકારે શ્રી ભાગવતનું વર્ણન કરેલું છે કે વેદરૂપ, કલ્પવૃક્ષ અને લોકમાં ફલરૂપ. આ મુખ્ય ત્રણેય જુદી જુદી ભાષાના તારતમ્યને લીધે વિરુદ્ધ નથી એમ અહીંયા કહે છે. તો પછી એમ કહે છે કે ભક્તિના અંશમાં ફલરૂપ છે, પ્રમાણના ઉત્તમ બલના વિષયમાં વેદરૂપ છે અને વળી અર્થમાં 12 સ્કંદ એટલે કે થળવાળું કલ્પવૃક્ષ છે અને તેની 332 શાખાઓ એટલે કે અધ્યાયો છે. તો એની વેદરૂપતા ભાગવતની મહાપ્રભુજી બતાવે છે આપણને કે ભાગવતની વેદરૂપતા કેવી રીતે છે, એ કલ્પવૃક્ષ રૂપતા કેવી રીતે છે અને ફલ રૂપતા કેવી રીતે છે. અને આ ત્રણેય રૂપ હોવામાં એમાં કોઈ વિરોધ નથી, કેમ કે એમાં જેમ 3 ભાષાઓ જુદી જુદી છે, લૌકિકી, સમાધિ અને પરમત, તો જેમ
એ એક જ ગ્રંથમાં એક જ શાસ્ત્રમાં 3 જુદી જુદી ભાષાઓ હોવા છતાં પણ એમાં વિરોધ નથી, એમ એની ત્રિરૂપતામાં પણ વિરોધ નથી, એમ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવવા માંગે છે. તો શ્રીમદ ભાગવત વેદ છે, તો એની વેદ રૂપતા કેવી રીતે છે? તો એ કહે છે કે પ્રમાણના ઉત્તમ બલના વિષયમાં વેદરૂપ છે. એટલે શું કે જેમ વેદ એ ભગવાનની વાણી છે, એમ શ્રીમદ ભાગવત એ પણ ભગવાનની વાણી છે. તો વેદની પ્રમાણતા જેમ નિસંદિગ્ધ છે, એમ ભાગવત પણ ભગવાનની વાણી હોવાથી એની પ્રમાણ રૂપતા પણ નિસંદિગ્ધ છે. તો આ દ્રષ્ટિએ આપણે જોવાનું છે કે ભાગવત પણ વેદરૂપ છે. તો એ રીતે એની વેદરૂપતા બતાવી પ્રમાણમાં. તો પ્રમાણની દ્રષ્ટિએ એની વેદરૂપતા છે. એટલે બંનેનું સરખું જ સામર્થ્ય છે, એમ અહીંયા કહ્યું, વેદનું અને ભાગવતજીનું. પછી કલ્પવૃક્ષ છે. તો કલ્પવૃક્ષ રૂપતા એ અહીંયા કેવી રીતે બતાવે છે કે અર્થમાં 12 સ્કંદ વાળું કલ્પવૃક્ષ છે અને તેની 332 શાખાઓ છે. તો એના માટે અહીંયા ટિપ્પણીમાં કહે છે બધી વાત કે જેને જે ફળ જોઈએ એનાથી મળે છે. તો એ અર્થમાં એની કલ્પવૃક્ષ રૂપતા છે. કેમ કે આપણે જોયું છે કે દરેક અધ્યાયોની નીચે એનું ફળ આપેલું છે. તો દરેક અધ્યાયોનો ફળ કઈ મુક્તિ નથી. તો દરેક અધ્યાયોમાં એનું જે ફળ હોય એ લખેલું છે. તો એ રીતે કે કલ્પવૃક્ષનું કેવું સ્વરૂપ છે કે જેને જે જોઈએ તે ત્યાંથી પ્રાપ્ત થાય. તો એ પ્રમાણે ભાગવતની કલ્પવૃક્ષ રૂપતા એના અધ્યાયો દ્વારા બતાવવામાં આવી છે. તો એ તો આપણને ખબર જ છે. એની વેદ રૂપતા પ્રમાણના આધારે છે. તો એ પણ એક બતાવી. અને એની ફલ રૂપતા છે. તો ભક્તિના અંશમાં એની ફલ રૂપતા છે. એટલે એ ભક્તિને પ્રાપ્ત કરાવવા વાળું છે. લોકમાં એટલે અહીંયા લખેલું છે કે લોકમાં એટલે દૈવી સૃષ્ટિમાં. તો દૈવી સૃષ્ટિમાં એ ફલરૂપ છે. એટલે દૈવી જીવોને એ ભક્તિ પ્રાપ્ત કરાવવા વાળું છે. તો એ રીતે એમનું ફલરૂપ છે. હવે 12 નંબરની ફૂટનોટમાં લોકમાં એટલે કે દૈવી સૃષ્ટિમાં એ ફલરૂપ છે એમ કહ્યું. પછી 13મી ફૂટનોટ કે આ મુખ્ય 3 જુદી જુદી ભાષાના તારતમ્યને લીધે વિરુદ્ધ નથી. આ એટલે શું? આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર મુખ્ય 3 જુદી જુદી ભાષાના તારતમ્યને લીધે. ભાષામાં તારતમ્ય તો છે જ. સમાધિ ભાષા અને મતાંતર ભાષા કોઈ એક ભાષા નથી, અને લૌકિકી ભાષા. તો ભાષાઓના તારતમ્યને લીધે જેમ એમાં વિરોધ નથી આવતો, એમ એની વેદરૂપતા કે કલ્પવૃક્ષ રૂપતા કે ફલરૂપતાને કારણે પણ એમાં શાસ્ત્રમાં કોઈ આ ત્રિરૂપતાને કારણે પણ વિરોધ નથી આવતો. તો એના માટે 13 નંબરની ફૂટનોટ કહે છે કે એક જ ભાગવત વેદ, કલ્પવૃક્ષ અને ફલ કેમ થાય છે તે અહીં કહેલ છે. આમાં લૌકિકી, મતાંતર અને સમાધિ ભાષા એવી 3 ભાષાઓના તારતમ્યને લીધે ભાગવત આ 3 રૂપ થાય તેમાં વિરોધી નથી. એટલે જે એક અહીંયા મને સંશય છે કે આપણે આ બેને કોરિલેટ કરવાના છે કે આના કારણે આ છે, એ મને અહીંયા આ જે પુરુષોત્તમ જે કર્યું છે ને એમાં મને સમજ નથી પડતી. એટલે કેવી રીતે કે એક જ ભાગવત વેદ રૂપ, કલ્પવૃક્ષ રૂપ અને ફલ રૂપ કેમ થાય તે અહીં કહેલ છે. આમાં લૌકિકી, મતાંતર અને સમાધિ ભાષાઓના તારતમ્યને લીધે ભાગવત 3 રૂપ થાય એમાં વિરોધી નથી. એની સાથે એટલે જેમ આ પ્રમાણે છે એમ આ પ્રમાણે છે એમ કરવાનું છે કે આના કારણે આ છે. તો એ જરા મને સંશય છે અહીંયા આગળ. તો એ આપ જરા કરાવજો. પછી 14 નંબરની ફૂટનોટ છે કે ભક્તિના અંશમાં. તો ભક્તિના વિશે અહીંયા આગળ ફૂટનોટ કરે છે કે આ ભાગવત જુદા જુદા અધિકારીઓને તેમના અધિકાર પ્રમાણે જુદું જુદું ફળ આપે છે. એ વાત અહીંયા થઈ છે કે એક સાથમાં આને ભક્તિ ઉત્પન્ન કરનારું કહ્યું છે. ત્યાં આગળ એને લેવો હોય તો વિષય લઈએ, પણ એમાં એટલું જ કહ્યું છે અહીંયા આગળ એક સાથમાં કે જે સંહિતાનું શ્રવણ થતા પુરુષને પરમ પુરુષ કૃષ્ણને વિશે ભક્તિ ઉત્પન્ન થાય છે. એ ભક્તિ શોક, મોહ અને ભયને દૂર કરે છે, એવું અહીંયા આગળ કહ્યું છે. તો પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં 7મો શ્લોક છે. તો એટલે અહીંયા એ તો વાત સિદ્ધ થઈ ગઈ કે જુદા જુદા અધિકારીઓને તેમના અધિકાર પ્રમાણે જુદું જુદું ફળ આવે છે. તો તેથી એને ભક્તિ ઉત્પન્ન કરનારું કહેલું છે. તો એ એક વાત થઈ કે ભક્તિ આપવા વાળું છે. તેથી તેનાથી ભક્તિ ઉત્પન્ન થતા સ્વતંત્ર પુરુષાર્થ તરીકે શ્રવણ વિગેરેથી તેનો સ્વાદ રહેતા તે સંપૂર્ણ ફલરૂપ થાય છે. એટલે
સૌથી પહેલા તો ભાગવત શાસ્ત્રથી ભક્તિ ઉત્પન્ન થાય. એટલે આ જે પહેલી જે ભક્તિ છે એ મને લાગે છે કે રુચિનો વિષય. એટલે ખરેખર ભાગવતનું અધ્યયન જે પ્રમાણે કરવું જોઈએ એ પ્રકારની રુચિ. કોઈ પ્રસંગોને જાણવા પૂરતી કે વાર્તાઓને જાણવા પૂરતી કે એ પ્રકારની રુચિ નહીં, પણ ભાગવત શાસ્ત્રમાં ભક્તિ થાય એટલે એનામાં રુચિ ઉત્પન્ન થાય અને તેનાથી ભક્તિ ઉત્પન્ન થતા સ્વતંત્ર પુરુષાર્થ તરીકે શ્રવણ વગેરેથી તેનો સ્વાદ લેતા તે સંપૂર્ણ ફલરૂપ થાય. એટલે એ ભક્તિ જે ઉત્પન્ન થાય એ ફલરૂપ પણ થાય. એટલે એ ભક્તિ પછી આગળ બીજા ફલ પણ પ્રાપ્ત કરાવે એવી પણ થાય, અથવા તો ભગવાનનું સંપૂર્ણ મહાત્મ્ય જ્ઞાન પ્રગટ કરાવવા વાળા રૂપ ફલરૂપ થાય એવો પણ અહીંયા એનો સ્વતંત્ર પુરુષાર્થ તરીકે, તો એવો પણ એનો અર્થ મને અહીંયા સમજાય છે. તો આ ભક્તિનું અહીંયા કર્યું કે ભક્તિ લોકમાં ફલરૂપ તરીકે કેવી રીતે થાય છે એ બતાવ્યું. પછી આ પહેલા ભગવાને કહેલું એ વાક્યમાં ભગવાને પ્રકાશિત કરેલું કહેલું હોવાથી તે વેદરૂપ છે. એટલે આપણે એમ જોયું કે આ ભાગવત શાસ્ત્રની પરંપરા પ્રમાણે સૌથી પહેલા ભગવાને બ્રહ્માજીને ભાગવતજી કહ્યું છે. તો પહેલા ભગવાને કહેલું એટલે સાક્ષાત ભગવાનના મુખથી બ્રહ્માજીને કહેવામાં આવ્યું છે. જેમ વેદ એ ભગવાનના નિશ્વાસ છે, ભગવાનની વાણી છે સાક્ષાત, એમ ભાગવત પણ સાક્ષાત ભગવાનની જ વાણી છે, તેથી તેની વેદરૂપતા છે. તો એ વાત અહીંયા કહી. અને 12-64 જુદા જુદા પુરુષોને તે જુદું જુદું ફલ આપનાર કહેલો હોવાથી તે સર્વનું કલ્પવૃક્ષ છે. એટલે જેને જે ફળ જોઈએ છે તે આપે છે, તો એ રીતે એની કલ્પવૃક્ષ રૂપતા છે. પણ આ જે છે ને કે એને લૌકિકી મતાંતર અને સમાધિ ભાષાના તારતમ્યને લીધે સ્ત્રી રૂપતા એની બતાવી છે, તો એને કોરિલેટ કરવાનું છે ને કે જેમ આમ છે એમ આમ છે, એવો જ એનો અર્થ લેવાનો છે ને જે એ મને જરાક પૂછવું. કોઈએ આ સંબંધમાં વિચાર કર્યો હોય, કંઈ કહેવું હોય? મને એવું સમજાય છે કે અહીંયા જે કહ્યું ને શ્રીમદ ભાગવત વેદ છે, કલ્પવૃક્ષ છે અને લોકમાં ફલરૂપ છે. તો એ જ વાત અહીંયા 13મી ફૂટનોટમાં બતાવી રહ્યા છે કે આ એક જ ભાગવત વેદ કલ્પવૃક્ષ અને ફલ કેમ થાય છે તે વાત અહીંયા બતાવી રહ્યા છે. અને પછી આગળ પણ કહે છે કે ભક્તિના અંશમાં ફલરૂપ છે, પ્રમાણના રૂપમાં વેદરૂપ છે. પણ જયારે આ મુખ્ય ત્રણેય જુદી જુદી ભાષાના તારતમ્યને લીધે વિરુદ્ધ નથી, એની ફૂટનોટ અહીંયા આવી રહી છે કે આમાં જે લૌકિકી મતાંતર અને સમાધિ ભાષા છે એ તારતમ્ય છે તો પણ એનામાં વિરોધ નથી. તો આને આ રીતે અલગ જ સમજવાનું છે અને આની સાથે સંગતિ, ભાષા અને ફલની સાથે સંગતિ એવી રીતે અહીંયા નથી સમજાઈ રહ્યું. હા, કોઈ કહે છે? નહીં, બોલો તમે. બીજા કોઈ હજી સુધી આવે નથી? હા, આવી. હા, દંડવત પ્રણામ. મને એવું કેવું છે કે અહીંયા ભાગવતના 3 સ્વરૂપ બતાવ્યા, એક વેદ સ્વરૂપ, કલ્પવૃક્ષ સ્વરૂપ અને ફલ સ્વરૂપ. સિમિલરલી અહીંયા ભાગવતની 3 ભાષા પણ કઈ છે, સમાધિ, પરમત અને લૌકિક. તો એમ કહેવા માંગે છે ઇવન ધો 3 સ્વરૂપ છે અને ઇવન ધો 3 ટાઈપની ભાષા છે, પણ આ હોવા છતાં પણ ભાગવત એઝ અ મહાપુરાણ એમાં કોઈ પણ વિરોધ આવતો નથી. તે 3 ભાષા છે તો આપણે એને કોઈ અલગ રીતે સમજીએ કે 3 સ્વરૂપ છે તો અલગ રીતે સમજીએ એવું નહીં. હોવા છતાં પણ ભાગવતના સ્વરૂપ મૂળ છે, મહાપુરાણ છે, એમાં કોઈ ફરક નહીં આવે એવું હું સમજુ છું. પ્રણામ. હું પણ એવું સમજુ છું જે પણ આ બરાબર છે ને જે? હા, હજી જોઈએ કોઈને કંઈ કહેવું હોય તો. હા, જે આપણને પરમ દિવસે કહ્યું હતું કે આ પરમત ભાષા અને લૌકિકી ભાષા જે છે તે અંગરૂપતાથી આપણે સમજી શકાય કે જેનાથી વિરોધી તો છે જ, મતાંતર કહેતાને એ વિરોધી જ છે એમ કહ્યું છે. તો એ વિરોધી હોવા છતાંય પણ એ સમાધિ ભાષા છે એને હાઇલાઇટ કરી રહી છે. તો એ ભાષા ઉપયોગી છે, આ રીતે ઉપયોગી છે કે એને હાઇલાઇટ કરે છે. તો આપણને સમાધિ ભાષાનું યથાર્થ રૂપતા સમજાય છે. એ વિરોધી નથી એ અર્થમાં આપણે ભાગવતજીમાં જોઈ પણ રહ્યા છે. પણ એને ફલમાં જે ભક્તિના અંશમાં ફલરૂપ છે, જે પહેલું બતાવ્યું છે કે ભક્તિના અંશમાં ફલરૂપ છે,
તો એ જે ભાગવતજી છે એ આપણી ભક્તિ થાય એના અંશમાં એ ફલરૂપતા પણ એની બતાવી રહ્યા છે. પ્રમાણના ઉત્તમ ફલના વિષયમાં વેદ રૂપ છે, એટલે કે એ ભાગવતજી જે છે એ પ્રમાણ આપણે પ્રાકકથનમાં જોઈએ તો એને વેદ તુલ્યતા બતાવી છે કે વેદમાંથી જરા પણ ન્યૂન નથી, પણ વેદમાં કેમ એનો સમાવેશ નથી કર્યો, કારણ કે વેદ તરીકે જો એને લઈએ તો એની સર્વોદ્ધારકતા નહીં રહી જાય એમ પણ આપણને બતાવ્યું છે. અને અર્થમાં 12 સ્કંદ વાળું કલ્પવૃક્ષ છે એમ પણ આપણને કહી રહ્યા છે. તો એટલે એ કલ્પવૃક્ષ એ રીતે છે કે આપણને જેને જે જોઈએ એ પ્રાપ્ત કરાવનારું આ ભાગવતજી છે. અને મહાપ્રભુજીથી આપણને મહાપ્રભુજી એની ઉત્તમતા બતાવતા એવું કહે છે કે ભક્તિ શાસ્ત્ર છે, એટલે જો એ શ્રવણના અંગો સહિત એની ભક્તિ કરવામાં આવશે તો એ ફલરૂપ બનશે જ. તો એ અર્થમાં આ ત્રણે ત્રણ મને સમજાઈ રહ્યા છે જે અને મતાંતર ભાષા અને લૌકિક ભાષાની પણ આ રીતે ઉપયોગિતા પણ એક રીતે એવી રીતે સમજાય છે. પ્રણામ. આમાં જે શ્રી પુરુષોત્તમજી નિરૂપણ કરી રહ્યા છે એમાં તો જે તમે લોકોએ વિચાર કર્યો છે તે પ્રમાણે છે ને નાનુભાઈએ પણ ટિપ્પણીમાં એ રીતે જ આપેલું છે. એમાં પ્રશ્ન એ જ રીતે ઉપસ્થિત કર્યો છે કે નનુ એકસ્યૈવ આગમત્વમ સુરતરત્વમ ફલત્વં ચ ઇતિ ત્રિરૂપત્વમ કથમ, આ પ્રશ્ન છે. તો એનું સમાધાન આપ્યું છે કે ભાષાભેદ વિભેદતસ્ત્રયમપી સ્યાત નો વિરુદ્ધમ મહત. તો એનું સમાધાન કરી રહ્યા છે કે ભાષાસ્તુ ત્રિવિધા પ્રોક્તા ઇતિ વાક્યાત ભાષાણામ લૌકિકી મતાંતર સમાધિ ભાષાણામ યો ભેદો નાનાત્વમ તેન યો વિભેદઃ એટલે તારતમ્યમ તસ્માદ હેતોઃ પૂર્વોક્તમ રૂપત્રયમ વિરુદ્ધમ નો સ્યાત. તો જેવી રીતે શ્રીમદ ભાગવતમાં ત્રિવિધ ભાષા હોવા છતાં પણ એ ભાષાનો પરસ્પર વિરોધ નથી, તારતમ્ય હોવા છતાં પણ, એવી જ રીતે આ ભાગવત છે એ આગમરૂપ, સુરતરૂપ, કલ્પવૃક્ષરૂપ કે લોકમાં ફલરૂપ એવું ત્રિવિધ હોવામાં પણ કોઈ વિરોધ નથી. એવી ત્રિવિધ રૂપતા એની ઉપપન્ન છે. નિરૂપણથી એવો જણાય છે કે એક જ ભાગવત વેદ, કલ્પવૃક્ષ અને ફલ કેમ થાય છે તે અહીં કહેલ છે. આમાં લૌકિકી, મતાંતર અને સમાધિ ભાષા એવી ત્રણ ભાષાઓના તારતમ્યને લીધે ભાગવત આ ત્રણ રૂપ થાય, એમાં વિરોધ નથી. તો આમાં 1-to-1 કરસ્પોન્ડન્સ દેખાય છે. એટલે ત્રણ ભાષા એના કરસ્પોન્ડિંગ ત્રણ ભાગવતના આ રૂપ એટલે વેદ, કલ્પવૃક્ષ અને ફલ. તો સમાધિ ભાષા બરાબર વેદ આવી જશે. હા હાજી, એવું મને કઈક વિચાર આવ્યો છે. બરાબર. કલ્પવૃક્ષ અને ફલ આ બે બાકી ના રહ્યા. હવે એમાં કોને કોની સાથે જોડવું, એટલે જો આપણે મતાંતર ભાષા છે એને કલ્પવૃક્ષ કહીએ, લૌકિકી ભાષાને લોકે ફલમ એમ કહીએ, તો એ સંગત થાય કે કેમ, આ એક મુદ્દો રહે. કેમ કે મતાંતર ભાષા તો એ છે ને કે જે સમાધિ ભાષાથી વિરુદ્ધ છે તે. તો જે વિરુદ્ધ હોય એનું કલ્પતરુત્વ કેવી રીતે થઈ શકે? તે જ રીતે લૌકિકમ લોકે ફલમ લોકે ફલત્વં ગતઃ. તો એ લૌકિકી ભાષાથી લોકમાં ફલરૂપ એ થઈ છે એવું એનો કેવી રીતે અર્થ સમજી શકાય, એ પ્રશ્ન રહે. બીજું, અહીંયા જેને સુરતરુ, ફલત્વ અને આગમત્વ ભાગવતનું કહ્યું છે એને આગળ જઈને એની શ્રી મહાપ્રભુજી ચતુર્થ કારિકા એટલે ઉત્તરાર્ધમાં એની વ્યાખ્યા પણ કરી છે કે લોકે ફલત્વમ ગતનો મતલબ છે ભક્ત્યંશે ફલતા, અને આગમત્વનો મતલબ છે પ્રમાણ સુબલે વેદત્વમ, અને કલ્પતરુત્વ છે એનો મતલબ છે સ્કંધેર દ્વાદશભિર્યુક્ત સુરતરુ શાખા
આ 12 સ્કંદ સ્થળ વાળું આ વૃક્ષ છે એ અર્થમાં એ સુરતરુ છે. તે સ્થિતિમાં બાકીના જે બે છે એ સંગત થતા નથી. લૌકિકી ભાષાથી ફલરૂપતા એટલે ભક્ત્યંશમાં ફલરૂપતા લૌકિકી ભાષાથી કેવી રીતે થશે? એ તો અપ્રમાણ છે સર્વથા. તો એનો એવો અભિપ્રાય નથી. અભિપ્રાય એટલો જ સમજવાનો છે કે જેવી રીતે ત્રિવિધ ભાષા હોવા છતાં પણ ભાગવતમાં એનો વિરોધ નથી, તે જ રીતે ભાગવતના જે ત્રિવિધ રૂપ છે એ થવાથી એમાં પણ કોઈ વિરોધ નથી અને એવું સંભવ છે, એવો એનો અભિપ્રાય સમજવો જોઈએ. હવે જે શ્રી ગોકુલનાથજીની ટિપ્પણી છે આના ઉપર, એમાં કંઈક આવી વાત આવી રહી છે. હવે કેમ કે નાનુભાઈને ન તો લેખ પ્રાપ્ત થયો છે, અથવા થયો હોય તો એમણે રેફર નથી કર્યો આમાં, અને શ્રી ગોકુલનાથજીની ટિપ્પણી પણ એમને પ્રાપ્ત થઈ નથી. આપણે બધાને પણ આ પહેલી જ વખત દર્શન થઈ રહ્યા છે. એની કડાકૂટ કરવી હોય તો થોડું જોઈ લો, એકાદ બે વખત. તો છે નહીં બધામાં. આમ તો લગભગ હા પ્રથમ સ્કંદમાં તો છે સર્વત્ર છપાયું છે, તો કમસે કમ કોઈક તો એને વાંચે. તો આપણે વાંચીએ. હવે જુઓ, ગોકુલનાથાનામ ટિપ્પણી. એવમ પ્રણતિમ પ્રાર્થનાંચ વિધાય. પ્રણામ કર્યા, પ્રાર્થના પણ કરી. હવે સ્વવ્યાખ્યેય ગ્રંથ સ્વરૂપમ આહુ. જે ગ્રંથની વ્યાખ્યા કરવા માટે આચાર્ય શરણ તત્પર થયા છે એનું સ્વરૂપ અહીંયાથી ચોથી કારિકા મંગલ કારિકાથી વર્ણવી રહ્યા છે. શ્રીમદ ભાગવતાગમ સુરતરુ લોકે ફલત્વમ ગતો વગેરે. આમાં લોકે ફલત્વમ ગતો, એમાં લોકે ઇતિ એનો શું અર્થ છે કે લોકમાં એ ફલરૂપ છે, એનો મતલબ દૈવ્યામ સૃષ્ટૌ ઇત્યર્થ. દૈવી સૃષ્ટિમાં, દૈવી સૃષ્ટિરૂપ લોકમાં આ ફલરૂપ છે, એવો એનો મતલબ સમજવો જોઈએ. તો જે પહેલી પંક્તિ છે શ્રીમદ ભાગવતાગમ, ભાગવતાગમ છે, સુરતરુ છે, અને લોકમાં એટલે દૈવી સૃષ્ટિમાં એ ફલરૂપ છે. ત્યાં પછી બધાએ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે નનુ એકસ્ય તૃતયાત્મકત્વમ કથમ સંગચ્છતે. એકની તૃતયાત્મકતા કેવી રીતે સંગત થઈ શકે, એ આશંકા કરીને આપાતત સમાધત્તે, એનું ઉપર છેલ્લું સમાધાન. ભાષા ભેદ વિભેદતસ્ત્રયમપી સ્યાન્નો વિરુદ્ધમ મહત, એ રીતે એનું સમાધાન કર્યું છે કે આ ત્રણ જુદી જુદી ભાષાના તારતમ્યને લીધે એમાં આ ત્રિવિધ રૂપતા હોવી એ કંઈ વિરોધ નથી. એ ભાષા ભેદ શું છે તો કહે છે ભાષાણામ લૌકિક મતાંતર સમાધિ ભાષાણામ ભેદાત. આ ત્રણ પ્રકારની ભાષાના ભેદથી યો વિભેદ એટલે વિશિષ્ટો ભેદ. આ ત્રણ પ્રકારની ભાષા ભાગવતમાં છે, એને કારણે ભાગવતમાં આ ત્રણના ભેદ સવિશેષ રૂપથી કહેવામાં આવ્યા છે. અને તસ્માત એટલે તે કારણે, આ ભેદ હોવાથી આ ત્રિરૂપતા છે એના કારણે એનો વિરોધ થતો નથી. તથા ચ, હવે એનાથી શું સાબિત થયું? એક ભાષાયામ આગમત્વમ, એક ભાષા આગમ રૂપ છે. અન્યસ્યામ સુરતરુત્વમ, બીજી સુરતરુ રૂપ છે. અપરસ્યામ ફલત્વમ ઇતિ તૃતયાત્મકત્વમ અપી સ્યાત. આમાં જે મૂળમાં છે ભાષા ભેદ વિભેદતઃ ત્રયમ અપી સ્યાત, અપી સ્યાત જે છે એ કહી રહ્યા છે કે એક ભાષા એટલે કે સમાધિ ભાષા, સમાધિ ભાષાની આગમ રૂપતા છે. મતાંતર ભાષા છે એની સુરતરુ રૂપતા છે, અને જે લૌકિકી ભાષા છે એની ફલરૂપતા છે. આ રીતે
જે તૃતીયાત્મકતા છે એ પણ સંગત થાય છે. તો ભાષા ભેદ વિભેદ તસ્ત્રયમપી સ્યાન્નો વિરુદ્ધમ મહત. હવે જુઓ, એવંચ, હવે એમાં જ વિશેષ કહી રહ્યા છે કે મતત્રયેણ તૃતીયાત્મકત્વ પ્રતિપાદનાત તત્તન્મતે તત્તદ્રૂપત્વમ इति विशिष्ट भेदात सामंजस्यम प्रतिपादनीयम इति चेत इति भावम दूषयन्ति नो इति नो विरुद्धम महत. એટલે આગળ જે આમાં આજ્ઞા કરી રહ્યા છે કે આ તારતમ્યને લીધે એ વિરુદ્ધ નથી, તો એમાં આશંકા એ છે કે જો આવું વિચારવામાં આવે કે એક ભાષાથી આગમરૂપતા, બીજીથી શ્રોતૃત્વ અને ત્રીજીથી ફલરૂપતા, તો તે મતમાં તત્તદ્રૂપતા, તે મતમાં એટલે સમાધિમાં વેદ, મતાંતરમાં સુરતરુ અને લૌકિકીમાં ફલરૂપતા, આ તત્તદ્રૂપતા જે છે એ પ્રકારનો વિશિષ્ટ ભેદાત સામંજસ્યમ પ્રતિપાદનીયમ, આવો વિશિષ્ટ ભેદથી ભાષા અને ભાગવતના સ્વરૂપના વચ્ચે સામંજસ્ય જો પ્રતિપાદન કરવાનું થાય તો કહી રહ્યા છે કે ભાવમ દૂષયંતિ, ના, એવું નથી. કુતઃ એનું સમાધાન કરી રહ્યા છે કે નો વિરુદ્ધમ મહત. સમાધિ ભાષાયામ તૃતીયાત્મકત્વસ્ય અભ્યુપગમાત, જે સમાધિ ભાષા છે એમાં જ આની જે તૃતીયાત્મકતા છે એ કહી દેવામાં આવી છે. ભાષા ભેદેન તૃતીયાત્મકત્વ પ્રતિપાદનમ અત્યંતમ વિરુદ્ધમ ઇતિ આશય. એટલે ભાષાના ભેદથી એની આ તૃતીયાત્મકતા છે એવું જે પ્રતિપાદન છે એ તો અહીંયા અત્યંત વિરુદ્ધ છે. એટલે જે આપણે એવું વિચારી રહ્યા હતા કે કદાચ આ રીતે એકની એક સાથે જોડીશવાનું આવે, તો શ્રી ગોકુલનાથજી એને જ પૂર્વ પક્ષમાં મૂકીને એનું સમાધાન કરી રહ્યા છે કે આ તો અત્યંત વિરુદ્ધ છે. તો પછી કથમ સંગત છે તે, તો પછી આની તૃતીય રૂપતા અને ભાષાત્રય એ ત્રણ જો સામસામે આવી રહ્યા હોય અને શ્રી મહાપ્રભુજી ભાષા ભેદના તારતમ્ય અને એના વિભેદને કારણે ભાગવતની ત્રિરૂપતા ઉપપન્ન છે એવું જો જણાવી રહ્યા હોય તો આની સંગતિ કેવી રીતે કરવી? તો હવે જેમાં આપણે શરૂઆતમાં જ આ વાત જોઈ હતી કે ચોથી મંગલકારિકાના ઉત્તરાર્ધમાં કયા અંશમાં એની સફળ ફલરૂપતા છે, કયા અંશમાં એનું વેદત્વ છે અને કયા અંશમાં એની શું છે પ્રમાણત્વ છે અને સુરતરત્વ છે. એ ત્રણ વાત જે શ્રી મહાપ્રભુજી સમજાવી છે એને જ અહીંયા જણાવે છે કે ભક્તિ જનનાંશે, ભક્તિ પેદા કરવાના અર્થમાં, તથા ચ ફલજનનાથ ફલમેવ ઇતિ ભાવ, ભાગવત છે એ ભક્તિ પ્રગટ કરી આપે છે, એ કારણે ભાગવત ફલરૂપ છે. એમ નહીં કે લૌકિકી ભાષા છે એને અહીંયા ફલ સાથે આપણે સંબદ્ધ કરી દઈએ. તો પછી ભાગવતનું આગમત્વ કયા અર્થમાં છે? તો તર્હિ આગમત્વમ કિમંશે ઇત્યતઃ આહુ પ્રમાણે પદદ્વયમપી ભાવ પ્રાધાન્યેનૈવ નિર્દિષ્ટમ તથા ચ પ્રામાણ્યે યત સુબલમ સુષ્ઠુ બલમ પ્રાબલ્યમ ઇતિ યાવત. એટલે જેનું પ્રામાણ્યમાં બલ ખૂબ છે એવું ભાગવતનું બલ હોવાને કારણે એની અહીંયા આગમ રૂપતા છે. એવંચ પ્રામાણ્ય પ્રાબલ્ય વેદત્વ, પ્રમાણનું પ્રાબલ્ય હોવાથી ભાગવત વેદ સ્વરૂપ છે. અર્થાત વેદ સમાન બલવત્વમ, વેદનું જેવું બલ છે એવું બલ ભાગવતનું પણ છે. એટલે પ્રમાણાંતર વિરોધે ભાગવતમેવ બલીય,
એથી અન્ય પ્રમાણનો જો કોઈ વિરોધ આવે તો ભાગવતને અહીંયા બલિષ્ઠ સમજવું, એટલે ભાગવતનું પ્રામાણ્ય બીજા કરતા વધારે માનવું. વેદ વિરોધે તો વિકલ્પેન માર્ગભેદેન વા વ્યવસ્થા ઇતિ આશય. માની લો કે કોઈને એવું જણાય કે ભાગવતની કોઈ વાત વેદથી વિરોધ આવી રહી છે, તો પછી માર્ગભેદથી એની વ્યવસ્થા સમજી શકાય. તે પછી સુરતરુત્વ રહ્યો, તો એના માટે કહી રહ્યા છે કે અર્થે પુનઃ સુરતરુ. મોક્ષ લક્ષણ પુરુષાર્થ સંપાદને સુરતરુત્વમ ઇત્યર્થઃ. મોક્ષરૂપ પુરુષાર્થ સંપાદિત કરી આપવામાં ભાગવત છે એની સુરતરુ રૂપતા છે. તથા ચ મોક્ષ વિષયક અભિલાષોદયે ઝટિતિ મોક્ષદાનાત મોક્ષ જનનાંશે સુરતરુતા ઇતિ ભાવઃ. એટલે કોઈને યદિ મોક્ષ પ્રાપ્તિની અભિલાષા થઈ તો ભાગવત એને જલ્દીથી મોક્ષ પ્રદાન કરી આપે છે. એમ મોક્ષ જનન કરવાના અંશમાં ભાગવતની સુરતરુતા છે. એવંચ તરુણામ સ્વસ્વ સમયૈવ ફલજનન નિયમેન ભગવદિચ્છારૂપ સમય સદ્ભાવેવ ભક્તિ જનન સામર્થ્યમ નાન્યથા ઇતિ ભક્ત્યંશે ફલત્વોક્તિ. સામાન્યતયા વૃક્ષો પોતપોતાના સમયે જ ફલ પ્રદાન કરતા હોય છે, એવો નિયમ છે. હવે ભગવદિચ્છારૂપ સમય સદ્ભાવે એવ ભક્તિ જનન સામર્થ્યમ. તેથી ભગવાનની ઈચ્છા થાય કે ભાઈ આને હવે ભક્તિ પ્રદાન કરવી છે, ત્યારે જ એ ભક્તિ એમાં પ્રકટ થઈ શકે છે, તે સિવાય નહીં. એ અર્થમાં ભક્ત્યંશે ફલત્વોક્તિ. અન્યથા ભક્તૌ મોક્ષે ચ જનકત્વા વિશેષાદ એકત્ર ફલત્વમ અન્યત્ર તરુત્વંચ ન વદેયુઃ ઇતિ અનુસંધેયમ. એટલે ભક્તને મોક્ષ પ્રદાન કરવું, હવે ભક્તને મોક્ષ છે એ તો કહેવાની આવશ્યકતા જ નથી, મોક્ષાધિક ફલ એને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો ભક્ત્યંશે ફલતા કહ્યું અને પછી સુરતરુત્વ જે કહેવું છે, તો આ બે વાત અલગ અલગ કહેવાથી અભિપ્રાય એ છે કે ભક્તને તો મોક્ષ જેમ સતત સંસાર દુઃખસ્ય બંદર લોક બની, ત્યાં પૂંછડી વગરનો બંદર છે નહીં, બહાર બેઠા આ બંદર 4-5 રીતે પૂંછડી વગરનો છે. હા, એ જ કહું છું. તો ફરીથી એવંચ તરુણામ સ્વસ્વ સમયેવ ફલજનન નિયમેન ભગવદિચ્છારૂપ સમય સદ્ભાવેવ ભક્તિજનન સામર્થ્યમ નાન્યતા ઇતિ ભક્ત્યંશે ફલત્વોક્તિ. ભક્તિના અંશમાં ફલત્વ એટલા માટે કહ્યું છે કે સામાન્યતયા અન્ય જે કોઈ પણ ફલ છે એ જેમ વૃક્ષમાંથી તે સમય પ્રાપ્ત થતા હોય છે, ભગવદિચ્છારૂપ સમય જ્યારે થાય ત્યારે, તો સમય સદ્ભાવેવ ભક્તિજનન સામર્થ્યમ. પણ ભાગવતના વિષયમાં એ અપવાદ છે. તરુની અંદર એ નિયમ છે કે સમય ઉપર જ ફલ પ્રાપ્ત થાય, પરંતુ ભાગવતમાં એ વિશેષ છે. એ કહેવા માટે અહીંયા ભક્ત્યંશે ફલતા એમ એનું પૃથક નિરૂપણ કર્યું. આ એનું સંક્ષેપમાં તાત્પર્ય છે. એવમ તૃતીયાત્વમ પ્રતિપાદ્ય શ્લેષેણ. આટલું તો તૃતીયાત્મકતા બતાવી. હવે શ્રી મહાપ્રભુજીના મનમાં કંઈક બીજી આમાં સૂક્ષ્મ સંકેતો પણ ભરેલા છે કે અલૌકિક તરુ ધર્મવત્વમ અપી સ્કંદ શાખા પદાભ્યામ પ્રતિપાદયંતી સ્કંધેર દ્વાદશભિર્યુત સુરતરુ શાખા દ્વયમ.
કે આમાં જેમ સુરતરુ તો ચલો સ્વર્ગના કલ્પવૃક્ષોની વાત છે, પણ અહીંયા ભાગવતની અંદર અલૌકિક તરુત્વરૂપ જે ધર્મ છે એ પણ રહેલો છે. એટલે લૌકિક તરુ, સુરતરુ એટલે પારલૌકિક અને અલૌકિક, એમ ત્રણેય રીતથી એનો જો વિચાર કરો તો અહીંયા શ્રી મહાપ્રભુજી હવે એની અલૌકિક તરુરૂપતા જણાવે છે કે સ્કંદ 12 છે અને કેટલા 332 એના અધ્યાયો રૂપેની શાખા છે. તો યદ્યપિ કાવ્યવદિતિ વક્ષ્યમાણ ગ્રંથાદ એતાદૃગર્થ પ્રતિપાદને દૂષણમ આયાતિ તથાપિ સ્કંદ શાખા પદાભ્યામ અભિધયા પ્રથમાદિ દ્વાદશાંત પ્રકૃત સ્કંધાનામ પ્રકૃતાધ્યાયાનામ એવ પ્રતિપાદનમ લૌકિક તરુ ધર્મવત્વંતુ અધિકમ પ્રવિષ્ટમ ઇતિ ન્યાયેન પ્રતિપાદ્યતે. કે યદ્યપિ ભાગવત છે એને કોઈ લૌકિક કાવ્યની જેમ એની વ્યાખ્યા કરવી નહીં જોઈએ, અન્યથા એમાં દોષ ગણાયો છે. તેમ છતાં પણ અહીંયા સ્કંધૈર દ્વાદશભિર યુત, 12 પ્રકારના 12 જાતના જે સ્કંદ છે એનાથી યુત, એમ શ્રી મહાપ્રભુજી અહીંયા પ્રથમથી લઈને 12 સ્કંદ પર્યંતના સ્કંધો અને એના અધ્યાયો એનું પ્રતિપાદન કર્યું છે. લૌકિક તરુ ધર્મવત્વંતુ અધિકમ પ્રવિષ્ટમ ઇતિ ન્યાયેન પ્રતિપાદ્યતે. એટલે અધિકમ તત્ર પ્રવિષ્ટમ નતુ તદ્હાનિ એ એક ન્યાય છે કે તમે કોઈ વસ્તુનું જે કહેવામાં આવ્યું હોય તે સ્વરૂપનું નિરૂપણ તમે કરો અને પછી એને ન્યાય આપીને અધિક પણ તમે જો તમને કઈ સ્ફુરણા થતી હોય જો તમે કહેતા હો તો એ સારી વાત છે. એટલે એના ગુણોની તમે વૃદ્ધિ કરી છે, એના મહત્વને કંઈ કમ નથી કર્યું. તો એના સંબંધમાં આ આજ્ઞા કરી રહ્યા છે કે આમાં પુનઃ જે શબ્દ આગળ વાપર્યો છે અવ્યય, તો કહી રહ્યા છે કે તથા ચ પ્રવિષ્ટમ ઇતિ પ્રકૃતાર્થ સ્પષ્ટ એવ અયમપી વ્યજ્યતે ઇતિ ભાવઃ. શાખા ઇતિ યદ્યપિ શાખા પદસ્ય અધ્યાયવાચકત્વમ તથાપि શાખા એવ શાખા ઇતિ વ્યુત્પત્ત્યા શક્त्यपेक्षया गौण्या वृत्त्या लक्षणया अध्यायानां ततो गौण्या व्यंजनया लौकिकतरुधर्माणाम् इति श्लेष निर्वाहः. સુરતરુની જે વ્યાખ્યા છે એમાં તો તરુના સ્કંદ, તરુની શાખા એ રીતે એનો અર્થ થશે. હવે જો શ્રી મહાપ્રભુજી અહીંયા સ્કંદ એટલે ભાગવતના સ્કંદ 12 અને એની શાખાઓનો મતલબ એના અધ્યાયો એ રીતે યદિ કરવામાં માનતા હોય તો તે સ્થિતિમાં આનું જે ભાગવતનું જે ફોર્મેટ છે કે સ્ટ્રક્ચર છે એની સ્ટ્રક્ચરલ એનાલિસિસ મહાપ્રભુજી આ શાખા અને સ્કંદના શબ્દોના પ્રયોગથી કરી રહ્યા છે. તથા ચ 332 અધ્યાયા ઇત્યર્થઃ. એટલે આ કુલ આના અધ્યાયો આટલા થયા છે અને સ્કંદો આટલા થયા છે. ન ચ અધ્યાય સ્કંધયોઃ સંખ્યા કથનમ અપ્રયોજનકમ ઇતિ વાચ્યમ. અહીંયા ભાઈ આટલું સૂક્ષ્મતાથી કહેવાની જરૂર શું છે? શાખા દ્વ્યુહની દ્વયમ કરીને એની સંખ્યાનું ગણના કરવી. તો એટલા માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે પુરાણાંતરીય પ્રક્ષિપ્તાધ્યાય ત્રય મેલનેન ઉપસ્થિત 35 સંખ્યા વ્યુદાસાય અધ્યાયાનામ. કેમ કે ભાગવતના અંદર અન્ય પુરાણના 3 અધ્યાયો મિશ્રિત કરી દેવામાં આવ્યા છે. એને કારણે જે પ્રચલિત સંખ્યા છે અધ્યાયોની એ 235 છે, 335 છે. તો 335 નહીં, પણ અહીંયા જે મહાપ્રભુજીએ સ્પષ્ટતયા 332 એની અધ્યાયોની સંખ્યા ગણાવી છે. એ જણાવવા માટે આ સૂક્ષ્મતાથી કહ્યું છે કે ભાઈ સુરતરુત તો આટલા અંશમાં છે. તે પછી 12 જે સ્કંદ છે
એની ગણના કરવામાં આવી છે તો સર્ગાદિ દશલીલા પ્રતિપાદના દશૈવ સ્કંધા ભવિષ્યંતિ. લીલા તો દશવિધ અહીંયા વર્ણિત છે, તો તે સ્થિતિમાં 10 જ સ્કંધામાં થવા જોઈએ. સ્કંધદ્વયંતુ પ્રક્ષિપ્તાધ્યાય ત્રયવત ભવિષ્યતિ. અને જે 2 સ્કંધો છે એને પણ 3 પ્રક્ષિપ્ત અધ્યાયોની જેમ પ્રક્ષિપ્ત સ્કંધ માનવા જોઈએ. इति भ्रमव्युदासाय च स्कंधानाम संख्या कथनात्. એટલે એ ભ્રમ ન રહે કે આમાં જેમ 3 અધ્યાયો પ્રક્ષિપ્ત છે તેવી રીતે દશલીલાનું નિરૂપણ 10 સ્કંધોથી થઈ રહ્યું છે તો બાકીના 2 સ્કંધોને પણ અહીંયા પ્રક્ષિપ્ત માનવા, એ શંકા કોઈને ન રહી જાય એટલા માટે શ્રી મહાપ્રભુજીએ બહુ એક્યુરેટ થઈને અને અથવા મેટિક્યુલસલી સ્કંધૈ દ્વાદશભિર્યુતઃ એમ 12 સ્કંધવાળા એવું બહુ સ્પષ્ટ રૂપથી અહીંયા નિરૂપણ કર્યું છે. આ શ્રી ગોકુલનાથજીએ બહુ વિસ્તૃત ટિપ્પણી કરી છે આની, અને આપણા સૌભાગ્યથી લગભગ સંપૂર્ણ પ્રથમ સ્કંદ, સંપૂર્ણ તો નહીં પણ મોટા ભાગના સ્કંદ ઉપર તો છે જ. તો સમય સમય જેવો સમય રહેશે આપણને જેટલી સ્ફૂર્તિ રહેશે તે પ્રમાણે જોતા રહીશું. એટલે પૂરી જ છે. સારું, કરો ભલે આગળ. ભાનુબેન ને કઈક કહેવું છે? હા શરદ બાબા, જે આપે જે કર્યું ને એવું તો હજી કેટલું ભાગવત વિશે હશે. કેમ આ તો બહુ સરસ આનંદ આવ્યો. હા, તો આવું તો હજી કેટલી બધી હશે આપણી પાસે જે આપણે મળી પણ નહીં હોય. હા, એવી હજી 4-5 ટીકાઓ છે જે હજી સુધી હસ્તક લિખિત ગ્રંથો સંગ્રહમાંથી બહાર આવી નથી. ખાસ કરીને લાલુ ભટ્ટજીની યોજના એ બહુ મોટું આપણને નુકસાન છે. અન્ય વ્યાખ્યાકારો તો છે જ, પર સૌથી વધારે મોટું જેમ પુરુષોત્તમજીનું ઉપલબ્ધ ન થાય તો આપણે આંધળા થઈ જઈએ, એમ લાલુ ભટ્ટજીની યોજના પણ મોટા ભાગે પૂરા સુબોધનીજી ઉપર છે. એ અત્યારે ઉપલબ્ધ નથી આપણા પાસે. એ ક્યાંક બિરાજતા તો હશે ને શરદ બાબા? હા, એ તો બહુ સુંદર થયું. હા, અલ્પતરુ અને વેદ ને આ બેસતું જ નતું કોઈ રીતે 3 ને, તો જટિલતા હતી બહુ જ, પણ બહુ સારી રીતે કર્યું. બહુ સુંદર, આનંદ આવ્યો. શરદ બાબા પ્રણામ. વેદ વિરોધ હેતુ વિકલ્પેન માર્ગભેદેન વ્યવસ્થા. એ માર્ગભેદની વ્યવસ્થા વેદ વિરોધમાં હેતુ પર્ટિક્યુલર અહીંયા કોઈ એવું વચન શ્રીમદ ભાગવતનું ટાંકવામાં આવ્યું નથી કે જેને ઉદાહરણ બનાવી શકાય. પણ જેટલા પણ અવિરોધ સિદ્ધ કરવાના આપણી પાસે ઉપાયો છે એ ઉપાયો આ જ છે. જ્યાં જ્યાં પણ વિરોધ આવે છે ત્યાં અધિકાર ભેદ કરવામાં આવે, માર્ગ ભેદ કરવામાં આવે, કાલ ભેદ કરવામાં આવે, પ્રમાણ પ્રમેય બલ કે વિરુદ્ધ ધર્માશ્રયતા, આ બધા એના ઉપાયો છે કે જેનાથી તમે એને અવિરોધ સિદ્ધ કરી શકો. કેમકે એવો તો કોઈ મત છે જ નહીં કે જેમને આ બધા કિમી આજમાવ્યા વગર પોતાના મત છે એને શુદ્ધ નિરૂપણ કરી શકે. શરદ બાબા, બીજી એક વાત છે કે જેમ આપણા માર્ગમાં કેટલું બધું કર્યું છે, જાણે એમ નશો ચડી ગયો છે ભાગવતજીનો વ્યાખ્યાકારોને, તો એવું મર્યાદા માર્ગમાં આટલું થયું છે ભાગવતજી માટે શરદ બાબા? છે જ ને. આપણી તો ખાલી 2-3 ટીકાઓ જ છે આખા ભાગવત ઉપર, તો શ્રી મહાપ્રભુજી અને ગિરધરજીની. પુરુષોત્તમ જે કરી છે, આપે આજે ગોકુલનાથજીને કરી, તો બધા કંઈક તો કર્યું જ છે ને સતત.
પણ તો જે એવું સંસ્કૃત મર્યાદા વ્યાખ્યાનો પ્રકાશિત થયેલા છે એમાં આપણો હિસ્સો મુશ્કેલથી 10% હશે વ્યાખ્યાનો. એવું ઓહો ભાગવતમાં તો રમી રહ્યા છે, ભાગવતમાં જાણે નહીં વિદ્વાનો. કેટલો આનંદ છે, ગજબ ગજબ છે. આમાં કઈ નામ આવ્યું છે? અહીંયા જે શાખાદ્વય અને વહનીદ્વયમ છે, તો એમાંથી જે શાખાદ્વય એટલે શાખા 2 અને વહની 2 વખત એમ, એટલે એ 3 ને 2 વખત, એટલે 332 ના જે અધ્યાયોની જે બાયફર્ગેશન બતાવ્યું ને, તો જે એટલે એ જરાક ફરી સમજવું હતું. જે વહની એટલે શું છે એ નહીં સમજાયું મને. વહની એટલે અગ્નિ, આગ. હા, તો એને 2 એટલે 3 એ એમ લઈને 3 અને 2 એમ કરીને 332 નું આંકડો બતાવ્યો. તો એને અહીંયા કેવી રીતના જે સમજાશે? વર્ણાનામ વામતો ગતિ, આ એક નિયમ છે. તો ગુજરાતીમાં જેમ આપણે 332, તો એમાં પહેલેથી ડાબેથી જમણે આપણે જઈએ છીએ. 3, 3, 2. સંસ્કૃતની અંદર એ વિષયમાં ઊંધું ક્રમ હોય છે, એટલે પાછળનો છેલ્લો અંક છે એ પહેલા બોલાય. તો જેમ 32 કેવું છે, તો 32 એમ 32માં છેલ્લો બગડો છે એ પહેલે બોલાશે. તો એવી રીતે દ્વિ એ 32નો છેલ્લો બગડો, અને દ્વિવહની એના 3, તો 332. તો જે સંખ્યા છે એને શબ્દમાં લખવાની એક પદ્ધતિ હતી પહેલા. આપણે જેમ બેંકમાં અને ત્યાં જઈએ કે કંઈ પણ રકમ લખીએ તો આંકડામાં અને શબ્દમાં એમ બંને લખાય છે ને, એમ જૂની પદ્ધતિમાં એને 2 રીતે લખાતી હતી. અને કયા શબ્દનો કેટલી સંખ્યા છે, 1 થી 9 સુધીના જે છે તે જ મુખ્ય રૂપથી કહેલા છે. માની લો કે બ્રહ્મ, તો બ્રહ્મ એકમેવ તત્વ છે, તો બ્રહ્મ ઇક્વેલન્ટ ટુ 1 એમ. દેવ તો ત્રિદેવ, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ, ચોથો કોઈ દેવ એ કક્ષામાં છે નહીં, તો એનો મતલબ 3 થયો એમ. માની લો કે નંદપુત્ર, તો બલરામ કૃષ્ણ, તો 2, તો ફિક્સ 2 જ છે. કે દશરથ પુત્ર 4, કે પાંડવ તો 5 એમ. તો તમે એ જે પ્રસિદ્ધ છે એને તમે સંખ્યાના રૂપમાં લખી શકો છો. એવી રીતે રસ છે, તો ષડ રસ છે, તો રસનો મતલબ 6 સંખ્યા. એ પ્રમાણે સારું કરવા. 3 એટલે આ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, એમાં 3જા નંબર પર છે. એવી રીતે આ વહની કેમ? હા, એવી રીતે હા, નહીં એમ એ અર્થમાં નહીં, પણ ત્રિવિધ અગ્નિ હોય છે ને, લૌકિક અગ્નિ છે, સ્માર્તાગ્નિ છે, શ્રૌતાગ્નિ છે એમ. એ તો ત્રિવિધ રૂપતા શું છે, જ્યારે જ્યારે જે પ્રસિદ્ધ હોય છે તેની ફિક્સ થઈ જાય છે. એટલે શ્રી ગોપીનાથજીના પ્રાકટ્યનો જે વર્ણન આવે છે એની અંદર આ જ એક ગૂંચ છે કે જન્મ પ્રાકટ્ય સંવતમાં ખ રસ, એમાં એક ખ છે અને બીજો રસ છે. હવે રસની અંદર સમસ્યા એ છે કે નાટ્યશાસ્ત્રમાં પણ રસ છે અને આસ્વાદ્ય પણ રસ છે. તો 3 સંખ્યાનો ફરક પડી જાય છે. જો તમે આસ્વાદ્ય રસ લો તો 6 થાય, અને નહીં તો સંખ્યા વધી જાય. તો હવે શું અભિપ્રાયથી છે
એ લેખકનો જ્યાં સુધી બીજા બધા તાળા મેળવો નહીં ત્યાં સુધી એનો નિશ્ચય ન થઈ શકે. હા, કરો ભલે આગળ. હા, ખરું, બહુ જેમને કંઈ કહેવાનું નથી એ હાથ નીચા કરી દે બધા. આજે છે. અને એક નવી દ્રષ્ટિ અહીંયા આગળ કે કેવી રીતે ટીકાકારોએ આ બધા વિષયોને વિચારેલા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આપને કે અમને આ પ્રકારે આપ અધ્યયન કરાવો છો કે નિસંદિગ્ધ થઈ જાય કોઈ પણ વિષય. તો ખૂબ જ સુંદર થયું. હવે 5મો શ્લોક લઉં છું. અર્થમ તસ્ય વિવેચિતુમ નહિ વિભુઃ વૈશ્વાનરાદ વાક્પતેઃ અન્યસ્તત્ર વિધાય માનુષતનુમામ વ્યાસવત શ્રીપતિઃ દત્ત્વાજ્ઞાં ચ કૃપાવલોકન પટુઃ યસ્માદ અતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયમ. હવે શું કહે છે કે સુખરહિત લોકમાં, એનો આખો પહેલા શ્લોકાર્થ જો કરું છું કે સુખરહિત લોકમાં વાણીના પતિ વૈશ્વાનરથી બીજો કોઈ તેનો અર્થ પ્રગટ કરવા શક્તિમાન નથી. જેથી તે વિષયમાં શ્રી લક્ષ્મીપતિએ મનુષ્ય દેહ ધારણ કરી વ્યાસની પેઠે મને આજ્ઞા આપી અને કૃપાની દ્રષ્ટિ કરવામાં ચતુર થયા. તેથી હું આનંદથી વ્યાસ અને વિષ્ણુને પ્રિય ગૂઢ અર્થ ઘણા પ્રકારે પ્રકટ કરું છું. તો એક આભાર માનવાની પ્રક્રિયા કે કેવી રીતે હું આ કરી શકીશ એમ. તો એ કહે છે અહીંયા આગળ કે સુખ રહિત લોકમાં, તો વી એટલે સુખ રહિત લોકમાં, એની અહીંયા 15 નંબરની ફૂટનોટ છે કે વી એટલે કે જતું રહેલું છે, વમ સુખ જેમાંથી એવા લોકમાં શ્રી ભાગવતના અર્થનું અચિતુમ એટલે કે પૂજન કરવા, એટલે કે તેના 7 અર્થો વિરોધ વિના પ્રગટ કરવા. વિવેચિતુમ, તો એ કે અર્થમ તસ્ય વિવેચિતુમ એટલે આ સુખરહિત લોકમાં આનું પૂજન કરવું એટલે 7 અર્થોથી વિરોધ વિનાના પ્રગટ કરવા, એમ પુરુષોત્તમજીએ કહ્યું છે. અને વિવેચિતુમ એટલે વિવેચન કરવા, એમ અર્થ લેવાથી આવી ક્લિષ્ટતા નહીં રહે, એમ નાનુભાઈ કહે છે. એટલે પુરુષોત્તમજીએ બહુ ઊંડાણમાં, મતલબ આપણે એના શું કહેવાય છે કે ભૂલી ગયા સંસ્કૃતમાં, આપણે એની સંધિ છૂટી પાડીએ ને, તો વિવેચિતુમમાં જે અચિતુમ એટલે પૂજન કરવા, એટલે ભાગવત શાસ્ત્રનું પૂજન મહાપ્રભુજી કેવી રીતે કરે છે, તો એના 7 અર્થોને પ્રગટ કરીને કરે છે. અને કેવા લોકમાં કરે છે કે જ્યાં આગળ સુખ નથી એવા લોકમાં મહાપ્રભુજી આપણને આવા 7 અર્થ પ્રગટ કરીને બતાવે છે, જેથી આપણને સુખ થાય એમ. સુખ વગરના લોકમાં ભાગવતનું આવું પૂજન મહાપ્રભુજી કરીને આપણને બતાવે તો એનાથી સુખ થાય, એવો અર્થ અહીંયા પુરુષોત્તમજીએ લીધો છે. અને નાનુભાઈ એમ કહે છે કે સાદો જ અર્થ લેવો જોઈએ, તો આવો ક્લિષ્ટતા તમને નહીં થાય. મને તો બંને અર્થ, મને તો પુરુષોત્તમજીનો અર્થ વધારે સારો લાગે છે, પણ જે હોય તે. તો સુખરહિત લોકમાં વાણીના પતિ વૈશ્વાનરથી એટલે ભગવાન સિવાય પોતાના લીલાને કે આનંદને કોણ બતાવી શકે, પોતાની વાણીને કોણ બતાવી શકે. તો વાણીના પતિ વૈશ્વાનરથી બીજો કોઈ અર્થ પ્રગટ કરવા શક્તિમાન નથી. એમાં 16 નંબરની ફૂટનોટ છે કે વાણીના પતિ શબ્દથી વૈશ્વાનર એટલે આચાર્ય ચરણ આનો બરાબર અર્થ કરવા શક્તિવાળો હોવાનું જણાવ્યું. કારણ કે જેમ સ્ત્રી પોતાના દેહને પોતાના પતિ પાસે જ પ્રગટ કરે છે, તેમ વાણી કોઈક પાસે જ પોતાનો અર્થ પ્રગટ કરે છે. વાણીના પતિ વૈશ્વાનર અગ્નિ જ છે. એટલે મહાપ્રભુજી વાણીના પતિ વૈશ્વાનરથી એનો બીજો કોઈ અર્થ પ્રગટ કરવા શક્તિમાન નથી. તો મહાપ્રભુજી પોતે કહે છે કે હું વાણીનો એટલે પોતે વાણી સ્વરૂપ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ વાણી સ્વરૂપ પ્રગટ થયા છે, તેથી મારાથી આ અર્થ, મારા સિવાય કોઈ આ અર્થ પ્રગટ કરવા તૈયાર શક્તિમાન નથી. પણ આગળ કહે છે કે જેથી તે વિષયમાં શ્રી લક્ષ્મીપતિએ મનુષ્ય દેહ ધારણ કરી વ્યાસની પેઠે મને આજ્ઞા આપી. તો હું વૈશ્વાનર સ્વરૂપે પ્રગટ થયો, પણ એની પાછળનું કારણ શું? વૈશ્વાનર સ્વરૂપ મેં એટલા માટે ધારણ કર્યું કે હું આનો આ પ્રકારે લોકમાં આનંદ આપવા વાળો અર્થ પ્રગટ કરી શકું, અને મારા સિવાય આનો બીજો કોઈ અર્થ પ્રગટ ના કરી શકે. કેમ કે વાણી તો મતલબ એ જે સ્ત્રી છે એ તો જેના પતિ હોય એની સામે જ પોતાનું સ્વરૂપ, સાચું સ્વરૂપ પ્રગટ કરે. તો એ અર્થમાં તો હું જ છું એમ કે છે મહાપ્રભુજી. પણ
કૃપાથી હું આવો થયો, તો એ અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભગવાને વ્યાસની પેઠે પોતાના અંશ રૂપ મને મનુષ્યના દેહવાળો કરીને તે રચવાની આજ્ઞા કરી. એટલે હું પણ અંશરૂપ જ છું, પણ ભગવાને જેમ વ્યાસાવતાર કર્યો, વ્યાસજી રૂપે વ્યાસાવતાર કર્યો, એમ મારા રૂપે વાણી અવતારે અગ્નિ સ્વરૂપે પોતે આપ પ્રગટ થયા, મને એવો દેહ આપ્યો ભગવાને, અને તેથી હું આ કરવા સમર્થ થયો છું, એમ મહાપ્રભુજી કહે છે. હું જ આ કરી શકું છું, પણ એની પાછળનું કારણ શું છે કે ભગવાનની કૃપા. એમ અહીંયા આગળ મતલબ આભાર વ્યક્ત કરે છે, દીનતાનો આ ભાવ અહીંયા મહાપ્રભુજી પોતાના આપણા ઠાકોરજી પ્રત્યે, શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રગટ કરે છે કે તમે મને આવો કર્યો, તેથી હું આવું કરી શકું છું, એવો અહીંયા આગળ ભાવ છે. તો જે આપણા પુષ્ટિમાર્ગમાં દરેક જગ્યાએ એપ્લિકેબલ છે કે આપણે શું કરી શકીએ છીએ, પણ ઠાકોરજીએ કૃપા કરી તેથી થઈ શકે છે. તો એ વિષયમાં શ્રી લક્ષ્મીપતિએ મનુષ્ય દેહ ધારણ કરી વ્યાસની પેઠે મને આજ્ઞા આપી અને કૃપાની દ્રષ્ટિ કરવામાં ચતુર થયા. તેથી હું આનંદથી વ્યાસ અને વિષ્ણુને પ્રિય ગૂઢ અર્થ ઘણા પ્રકારે પ્રગટ કરું છું. તો એટલે મહાપ્રભુજી કહે છે કે મેં જે અર્થ પ્રગટ કર્યા છે એ વ્યાસને પણ આનંદ આપવા વાળા છે, અને વિષ્ણુને એટલે ઠાકોરજીને પણ ઘણા આનંદ આપવા વાળા છે. એવું ભગવાને મારું સ્વરૂપ કર્યું, તેથી હું આવા વ્યાસ અને વિષ્ણુને પ્રિય થાય એવા અર્થ કરવા માટે અને લોકને સુખ થાય એવા અર્થ પ્રગટ કરવા માટે સમર્થ થયો છું, એવો મને આ કારિકાનો અર્થ બતાવે જણાય છે. હવે પુરુષોત્તમજીની આ ટીકા 17 નંબરની ટીકામાં તો પોતાના અંશરૂપ મને મનુષ્યના દેહવાળો કરીને તે રચવાની આજ્ઞા કરી, એમ પુરુષોત્તમજીનો મત છે. અને ભગવાને પોતે મનુષ્ય દેહ ધારણ કરી મને વ્યાખ્યા કરવાની આજ્ઞા કરી. તો ઉપર એમ કહે છે, પુરુષોત્તમજી છે કે ભગવાને મને મનુષ્ય દેહ વાળો કર્યો, મહાપ્રભુજી એમ કહે છે. અને નાનુભાઈ એમ કે છે કે ભગવાને પોતે મનુષ્ય દેહ ધારણ કરીને મને વ્યાખ્યા કરવાની આજ્ઞા કરી અને કૃપાવાળી દ્રષ્ટિ કરી, તેથી હું ઘણા પ્રકારે અર્થ કરું. એવો અર્થ પણ થાય છે, અને કૃપાવાળી દ્રષ્ટિ દેહ ધારણ કર્યા વિના થાય નહીં, તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે, એવું નાનુભાઈ કહે છે. એટલે જો ઠાકોરજીની કૃપા તો થાય, પણ પ્રભુ એવા સાકાર સ્વરૂપે ના હોય તો એમની દ્રષ્ટિની કૃપા આપણા પર વરસે કેવી રીતે? તો ઠાકોરજીએ એવો દેહ ધારણ કરીને મારા પર કૃપા કરી. અને પુરુષોત્તમજી એમ કે છે કે મહાપ્રભુજીને આવો મનુષ્ય દેહ પ્રભુએ ધારણ કરાવ્યો. આ બે માં જે કઈ શું સમજવું જોઈએ એ મને નથી ખબર, પણ હવે એ તો હું કરી ના શકું આનો વિષય. તો કઈ વિશેષ હોય તો આપ જણાવો, નહીં તો હું આગળનો શ્લોક લઉં છે. નહીં તો બંનેના મત છે, એટલું જ છે. વ્યાસ આમને એવું જણાય છે કે મહાપ્રભુના પ્રાકટ્ય થઈ ગયા પછી ભગવાને મનુષ્ય દેહ ધારણ કરી અને કૃપાવલોકન વાળી દ્રષ્ટિ કરીને મહાપ્રભુને એમ કહ્યું કે હવે તમે ભાગવતની વ્યાખ્યા લખો, એવું નાનુભાઈને લાગે છે. અને પ્રચલિત અર્થ એ છે કે ભાગવતનો અર્થ પ્રકટ કરવા માટે આપ મનુષ્ય રૂપથી પ્રકટ થાઓ અને એ કાર્ય કરો, એવું શ્રી મહાપ્રભુજીનો અર્થ પુરુષોત્તમજી સમજાવે છે. અહીંયા એવી રીતે પણ વિચારી શકીએ ને કે આની શૈલી ભાવનાત્મક શૈલી લખ્યું હોય, એટલે એમનું તાત્પર્ય તો એ જ છે કે એમ પ્રભુએ જ આજ્ઞા કરી એમ, પણ ભાવનાત્મક શૈલી એ લખ્યું હોય એમ સ્વયં ભગવાન જ અવતાર કરીને. ગોકુલનાથજી પણ એ રીતે જ સમજાવી રહ્યા છે કે તત્ર વ્યાખ્યાધિકારે માનુષ તનુમ મામ વ્યાસવત વિધાય વ્યાસ સદૃશમ કૃત્વા સ્વાવિષ્ટમ કૃત્વા ઇતિ યાવત. એટલે જેવી રીતે વ્યાસજીએ મનુષ્ય શરીર ધારણ કરી અને આ બધા કાર્યો કર્યા, વેદોનો વિભાજન ને પુરાણોનું વિભાજન વગેરે વગેરે, એવી રીતે મને પણ એ રીતે આજ્ઞા કરી છે. અને જેમ વ્યાસની અંદર ભગવાનનો આવેશ છે, એવી રીતે મને પણ ભગવાને સ્વાવિષ્ટ કરી અને આ કાર્ય કરવાનું કહ્યું છે. અને ભગવાન આજ્ઞાંચ દત્વા,
આજ્ઞા જે આપી છે એમાં સ્વાવેશેન અયોગોલક વહ્ન્યોરિવ સ્વસ્ય મમ ચ અભેદમ સંપાદ્ય. જેમ લોખંડના ગોલામાં અગ્નિ આનો આવેશ થયા પછી લોખંડનો ગોળો છે અગ્નિ સ્વરૂપ થઈ જાય છે, તેવી રીતે ભગવાને મારામાં આવેશ કરીને ભગવાન અને મારા વચ્ચે અભેદનું સંપાદન કર્યું છે. સારું, કઈ કહેવું છે? આ શ્લોકમાં ઉપર કીધું કે લક્ષ્મીપતિએ પછી પાછું લખ્યું કે વિષ્ણુ અને વ્યાસને, વિષ્ણુ ઉપર લક્ષ્મીપતિ કરીને સંબોધન કર્યું અને પછી નીચે વ્યાસ અને વિષ્ણુ કહેવાથી કઈક અલગ તાત્પર્ય જણાય છે. હા, કરો સમાધાન. મને ખ્યાલ આવશે તો કરીશ. મેં નથી એના પર વિચાર કર્યો. એક મિનિટ. હા, ઓર કોઈને કહેવું હોય તો. લક્ષ્મીપતિથી એ જ વિષ્ણુનું જ તાત્પર્ય છે. લક્ષ્મીપતિ અને જેમણે આજ્ઞા કરી છે એમને જ પ્રસન્નતા થાય તે પ્રકારનો અર્થ કર્યું છે. એના માટે પછી લક્ષ્મીપતિનો અનુવાદ ન કરીને વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ એમ વિષ્ણુ શબ્દ કહેલો છે. અંતકરણ 14 જે આજ્ઞા છે એ છે એનાથી સંગત કર્યું જે કે પહેલી અંતકરણ 14 મહાપ્રભુજી મારા અંદર જે આજ્ઞા દ્રઢ થઈ હતી એ આ જ આજ્ઞા એ આજ્ઞા તો પાછા પધારવાની હતી. બે આજ્ઞા એમને જેમને ન માની પેલી જે આજ્ઞા એમને થઈ હતી કે આ અર્થ પ્રગટ કરો, હા એ આજ્ઞા આ આજ્ઞા. હા હા હા, એ તો બરોબર છે. એટલે ભગવત ધામમાં થયેલી આજ્ઞા છે જે કાર્ય કરવા માટે આપણે પ્રગટ થવાનું છે તે. આવેશ પ્રથમથી જ માનવું પછી સુબોધનીથી લખવાનું ચાલુ કરી એના આવેશ. પ્રશ્ન સંભળાયો હોય તો કરો સમાધાન. હા જે મને આ લોકોનો કોઈનો અવાજ ક્લિયર આવતો નથી. જે એમને શું કહ્યું? હા, જરા કહો ફરીથી. જરા મોટેથી બોલજો ભાઈ. પ્રશ્ન એવો છે કે અહીંયા આવેશની જે વાત કરી તો આવેશ પ્રથમથી જ મહાપ્રભુમાં હતો કે પછી સુબોધિનીથી લખવાનું જયારે ચાલુ કર્યું તો એના પૂર્વમાં આવેશ થયો? અચ્છા, એટલે એના માટે મને એવું લાગે છે કે આપણે વ્યાસનું સ્વરૂપ અને મહાપ્રભુજીનું સ્વરૂપ વિચાર કરવું જોઈએ. તો એના માટે તો થોડી લીલા દ્રષ્ટિ પણ આપણી હોવી જોઈએ કે ત્યાં આગળ ભગવાનના ધામમાં મહાપ્રભુજીનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું છે અને વ્યાસ કેવી રીતે પ્રગટ થયા છે. તો વ્યાસજીનું તો આપણે બધું ચરિત્ર જોઈએ તો એમના ચરિત્રમાં તો બધી લૌકિકતા ઘણા બધા અંશે દેખાય છે, ઘણી બધી લૌકિકતા જણાય છે. તો થોડું અભિમાન વગેરે પણ એમના ચરિત્રમાં આપણે જોયું હમણાં જયારે ભાગવત અર્થ કર્યો ત્યારે. તો પછી અને લાલનજી આપણને એવી આજ્ઞા કરી હતી કે વ્યાસે જયારે આ બધા વિભાગ કરવાના શરૂ કર્યા, જયારે એમને જ્ઞાનની પ્રોસિજર સ્ટાર્ટ કરી ત્યારે એમનામાં ભગવાનનો આવેશ થયો. તે સિવાય એમનામાં ભગવાનનો આવેશ ન હતો. પણ મહાપ્રભુજીના સ્વરૂપનું આપણે ચિંતન કરીએ તો એ ત્યાં આગળ ઠાકોરજી અને સ્વામીજીના વિરહનું સ્વરૂપ છે એમ આપણે એના લીલા ભાવનાની દ્રષ્ટિથી વિચારીએ તો મૂળથી જ મહાપ્રભુજીનું સ્વરૂપ આવું અલૌકિક જ છે. તો મને એવું લાગે છે કે આ બે સ્વરૂપની કમ્પેર ના કરવી જોઈએ. એક બીજો દ્રષ્ટિકોણ મને એ પણ લાગે છે કે વ્યાસને પ્રસન્નતા થાય એવું, એટલે વ્યાસે જે કર્યું, હવે મહાપ્રભુજી જે છે એ વ્યાસને અસ્માકમ ગુરુ એમ કહે છે. તો પોતાના ગુરુને પ્રસન્ન થાય એવું જો શિષ્ય કરતા હોય તો શિષ્ય એ ગુરુથી વધારે અધિક કરી રહ્યા છે, સારી રીતે કરી રહ્યા છે. અને ત્રીજી પણ એક વાત છે કે જે એમનું સ્વરૂપનો તારતમ્ય બતાવે છે કે આવેશ યુક્ત, એટલે એવો આવેશ નથી થયો કાર્ય કરવા પૂરતો, એ ભગવત સ્વરૂપ જ છે
કે એ મહાપ્રભુજી વ્યાસજીને ત્યાં ગુફામાં મળ્યા અને એક શ્લોક ઉપર 3 દિવસ વિવેચન કર્યું અને ઘણો આનંદ થયો. તો આ તો અલૌકિક દિવ્ય સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ છે, પ્રાગટ્યથી જ અગ્નિ સ્વરૂપ છે. એમના પ્રાગટ્યની ભૌતિક પરિસ્થિતિ જોઈએ તો પણ એમની અલૌકિકતા જ જણાય છે. તો બધી દ્રષ્ટિથી મને તો એમાં પૂર્ણ તારતમ્ય જણાય છે કે વ્યાસમાં આવે જ છે મહાપ્રભુજી તો પૂર્ણ સ્વરૂપથી ઠાકોરજીનું સ્વરૂપ છે, પણ જેટલા ભાગમાં ભગવાનને ગુરુ રૂપ છે એમની પાસે કાર્ય કરાવવું છે એટલું સ્વરૂપ ત્યાં આગળ ઠાકોરજીએ પોતાનું પ્રગટ કર્યું છે. જે મને આવું સમજાય છે. અચ્છા, હા ઠીક છે, કરો ભલે આગળ. છે ઘણું બધું છે. ગોકુલનાથજી અને વલ્લભજી એ બધું ઘણું લખ્યું છે, પણ હવે અત્યારે તો મંગલાચરણમાં જ બધું વીતી જશે બધું. જે પણ આટલું તો બરાબર છે ને? હા હા ઠીક છે. અહીંયા તો જોઈ લો, તમે જોવું હોય તો પાછું એક વખત જુઓ કે ગોકુલનાથજી ટિપ્પણીમાં કંઈક આજ્ઞા કરી રહ્યા છે. મૂળ મુદ્દો એ છે અહીંયા નાનુભાઈ અને પુરુષોત્તમજી વચ્ચે જે દેરાણી જેઠાણી ચાલે છે એમાં એક મુદ્દો એ છે કે લક્ષ્મીપતિએ મનુષ્ય દેહ ધારણ કરી એટલે લક્ષ્મીપતિએ મને આજ્ઞા આપી. એક વાત એ છે મનુષ્ય દેહ ધારણ કરી જેમ વ્યાસે પોતાના કાર્ય કર્યા તેવી રીતે મને પણ મનુષ્ય દેહ ધારણ કરીને આ કાર્ય કરવાની આજ્ઞા આપી. તેથી વ્યાસને પણ પ્રસન્નતા થાય અને વિષ્ણુને પણ પ્રસન્નતા થાય એવો એમનો પ્રિય ગૂઢ અર્થ હું અહીંયા સપ્તધા અનેક પ્રકારે કહું છું. એમાં મૂળ મુદ્દો હવે એ છે વિચારણીય કે શ્રી ગોકુલનાથજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે જેવી રીતે વ્યાસની અંદર ભગવાને આવેશ કર્યો છે તેવી રીતે મારા અંદર પણ અહીંયા એનો અતિદેશ સમજવો. આ શ્રી ગોકુલનાથજીનો અર્થ છે પ્રાથમિક. હજી પૂર્વ આપણે જોયું નથી. હવે એમાં જુઓ આગળ શ્રીપતિ મામ પ્રકટીકરોમિ इति आशयः अतएव आज्ञादान व्यासवद विधान गूढ़ार्थ प्रकटीकरणानां समान कर्तृकत्वाद आख्यांतर प्रयोगा भाव. અહીંયા આખ્યાતનો પ્રયોગ નથી, ક્રિયાપદનો. એટલે આ ત્રણેય કાર્યને અહીંયા એકવત માનીને સમજવાના છે. तथा च व्यासवत् करणात् अहम पतिरेव यस्माद् अतो हेतो गूढ़ार्थम दुरूहमपि तथा करोमि इति अन्वय. અહીંયા જે કહી રહ્યા છે કે મામ વ્યાસપત શ્રીપતિ આજ્ઞા દત્વા આજ્ઞાંચ કૃપાવલોકન પટુઃ એનો અન્વય અહીંયા બતાવી રહ્યા છે. સ્વકૃત ગ્રંથ તાત્પર્ય જ્ઞાપનાત પ્રિયત્વમ. વિષ્ણુ પ્રિયમમાં કહ્યું કે આમાં પ્રિયતા શું છે? તો વ્યાસજીએ જે ગ્રંથની રચના કરી છે એનું તાત્પર્ય અહીંયા હું સુબોધની દ્વારા જણાવી રહ્યો છું અને એ તાત્પર્ય એ જ છે કે જે વ્યાસના મનમાં છે. એને કારણે આ પ્રિયતા છે. એમાં તસ્ય એટલે શ્રી ભાગવતસ્ય, તસ્ય અર્થમ વિવેચિતુમ એટલે શ્રી ભાગવતનો અર્થનું વિવેચન કરવા માટે. વિવેચનનો મતલબ સોપત્તિકમ અવિરોધેન પ્રકટીકર્તુમ, ઉપપત્તિ સહિત અને અવિરોધ સાધીને એનું પ્રકટીકરણ. તે પછી વૈશ્વાનરાદ વાક્પતે
એમાં વાક્પતે વૈશ્વાનરાદ અન્યો ન વિભુ, ત્યાં એમ કહ્યું કે વાક્પતિ વૈશ્વાનર સિવાય આ કાર્ય કરવા બીજું કોઈ સમર્થ નથી. એવું જયારે જાણ્યું ત્યારે આચાર્ય ચરણોને આજ્ઞા કરી. ત્યાં એ પ્રશ્ન કરી રહ્યા છે કે યદ્યપિ કેવલ વૈશ્વાનરોક્ત્યાપી અર્થ વિવેચનસ્ય સંભવેપી, વૈશ્વાનર કહ્યું હોત તો એનાથી પણ આ અર્થનું વિવેચન ની સંભાવના થઈ શકી હોત. એટલે વૈશ્વાનરમાં એ સામર્થ્ય છે કે એ કાર્ય કરી શકે. તેમ છતાં પણ વાક્પતિ પદનો ઓર પ્રયોગ કર્યો કે ભાઈ વૈશ્વાનર અને વાક્પતિ સિવાય આ કોઈ કાર્ય ન કરી શકે. તો એનો મતલબ એ થયો કે દેવતા રૂપ આધ્યાત્મિક અગ્નિ વ્યાવૃત્તિ પૂર્વકમ સાક્ષાત પુરુષોત્તમ મુખારવિંદ રૂપ આધિદૈવિક આનંદ અલૌકિક વહ્નિત્વ જ્ઞાપનાય વાક્પતિત્વ નિરૂપણમ. વૈશ્વાનર તો જે દેવતા છે એ આધ્યાત્મિક અગ્નિને પણ દેવતા કહેવાય છે, પણ એ જે આધ્યાત્મિક અગ્નિદેવ છે એ કઈ વાક્પતિ નથી. તેથી એનું વ્યાવર્તન કરવા માટે અહીંયા વૈશ્વાનરાદ વાક્પતે એ વાક્પતિનું નિરૂપણ એટલા માટે કર્યું છે કે આ સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ જે આદિદૈવિક આનંદ રૂપ અને અલૌકિક અગ્નિ છે એ અહીંયા વૈશ્વાનર પદનું તાત્પર્ય છે અને એમાં જ એ વાક્પતિત્વ રહેલું છે. તો ભગવાને એ જોઈને મને આ આજ્ઞા કરી છે, એ યોગ્યતા જોઈને. તત્ર શ્રી ભાગવતાર્થ કથને સાક્ષાત સ્વરૂપ પ્રાકટ્ય વ્યતિરેકેણ કથનમ ન સંભવતી. ભાગવતાર્થનું કથન એટલે ભાગવતાર્થનું નિરૂપણ કરવા માટે જો આ કાર્ય કરવાનું હોય તો સ્વરૂપ પ્રકટ થયા વગર તો આ વસ્તુ થઈ ન શકે, એટલે એ આજ્ઞા પણ થઈ ન શકે. એથી શ્રીપતિ એટલે શ્રીપતિએ મને આજ્ઞા કરી. શ્રીપતિથી શું તાત્પર્ય છે કે ભક્ત સહિત પુરુષોત્તમ. શ્રી એટલે ભક્ત, પતિ એટલે પુરુષોત્તમ. તો એ ભક્ત સહિત ભગવાને મને આજ્ઞા કરી. મને એટલે સ્વાસ્ય રૂપમ એટલે ભગવાનના મુખારવિંદ સ્વરૂપ જે હું ત્યાં છું એને આજ્ઞા કરી. માનુષસ્ય તનુરિવ તનુ યસ્ય એટલે મનુષ્યનું જેવું શરીર જેનું છે તેવું, એનું અહીંયા વિવેચન કરી રહ્યા છે કે માનુષ્ય તનુ જો મતલબ એવો નથી કે જેવી રીતે પ્રાકૃત કે પાંચભૌતિક શરીર જે મનુષ્યનું હોય છે તે પ્રકારનું શરીર, પરંતુ મનુષ્યાકારત્વમેવ નિરૂપિતમ ન તો મનુષ્યત્વમપી ઇતિ જ્ઞાપનાય ઉક્તમ માનુષતનુમિતિ. એટલે મનુષ્ય આકૃતિ માત્રથી તાત્પર્ય છે, મનુષ્યતાથી અહીંયા તાત્પર્ય નથી. તો માનુષતનુમ વિધાય એટલે કૃત્વા, મનુષ્ય જેવું કે મનુષ્યની આકૃતિ જેવી આકૃતિ વાળા થઈને શ્રી ભાગવતાર્થ કથને સ્વતૈવ આજ્ઞાંચ દત્વા, ભાગવતાર્થ કહેવા માટે સ્વયં ભગવાને જ આજ્ઞા આપી. હવે આ આજ્ઞા કોઈ અન્ય દ્વારા પણ થઈ શકી હોત, આકાશવાણી કે કોઈ ભક્ત દ્વારા કે કોઈ સંદેશવાહક દ્વારા, પણ ભગવાને સ્વતઃ આજ્ઞા આપી છે. એનો હેતુ કહે છે કે કૃપાવલોકન પટુ ઇતિ, ભગવાન કૃપા પૂર્ણ જે દૃષ્ટિ છે એ મારા તરફ કરી છે. સ્વીયેષુ ભક્તિ માર્ગાંગીકૃતેષુ યહ કૃપાવલોકનમ તત્ર પટુ એટલે સમર્થ, જેમનો ભક્તિ માર્ગમાં અંગીકાર થયેલો છે એવાઓ, એ ભક્તિ માર્ગાંગીકૃત તેષુ યહ કૃપાવલોકનમ, એવા ભક્તિ માર્ગમાં અંગીકૃતો પ્રતિ ભગવાને કૃપાપૂર્ણ દૃષ્ટિ કરવામાં જે સમર્થ છે એવા ભગવાન. તો ભગવાન એ પ્રકારના છે. તેથી કૃપાવલોકન પૂર્વકમ આજ્ઞામ દત્તવાન, ભગવાને કૃપાવલોકન પૂર્વક આ આજ્ઞા મને આપી.
અને કેમ કે એવી કૃપાપૂર્ણ દ્રષ્ટિથી ભગવાને આજ્ઞા આપી છે એટલે હું રાજી થઈ ગયો. અતો અહમ મુદા, તેથી હું કૃપાવલોકન પૂર્વક આજ્ઞા દાન જનિત સંતોષેણ, મને ખૂબ સંતોષ થયો કે ચલો મને આ સેવાનું સૌભાગ્ય ભગવાને આપ્યું અથવા મને એના યોગ્ય માન્યો. તેથી શ્રી ભાગવતસ્ય ગૂઢમ અર્થમ પ્રકટીકરોમિ, ભાગવતના ગૂઢ અર્થને હું પ્રકટ કરી રહ્યો છું. ગૂઢ અર્થનો મતલબ ભગવત કૃપાવલોકન રહિતૈ અજ્ઞાતમ, જેના ઉપર ભગવાનની એવી કૃપાવલોકન કૃપા દૃષ્ટિ પડી નથી એમને આ અર્થ જે સ્ફુરિત ન થઈ શકે, જેના ઉપર કૃપા દૃષ્ટિ પડી છે એને જ સ્ફુરિત થઈ શકે એવો ગૂઢ અર્થ હું અહીંયા હવે પ્રકટ કરી રહ્યો છું. અત્ર ગૂઢાર્થમ કથયામિ ઇતિ અનુક્ત્વા યત પ્રકટીકરોમિ ઇત્યુક્તમ, અહીંયા એમ કહ્યું કે ગૂઢાર્થમ પ્રકટીકરોમિ, ગૂઢાર્થને હું પ્રકટ કરું છું. એમાં કહું છું એમ ન કીધું અને પ્રકટ કરું છું એમ શા માટે કહ્યું? તો એનો તાત્પર્ય છે કે વિદ્યમાનસ્યૈવ અર્થસ્ય કથનમ ન તો સ્વબુદ્ધ્યા કલ્પિતસ્યાપી ઇતિ જ્ઞાપનાય ઉક્તમ ગૂઢાર્થમ પ્રકટીકરોમિ ઇતિ. એટલે જે અર્થ વિદ્યમાન છે એ જ અર્થને અહીંયા હું પ્રકટ કરી રહ્યો છું, નહીં કે મારા મનમાં કોઈ કલ્પિત અર્થ તાત્પર્ય છે એને હું અહીંયા જણાવી રહ્યો છું. એ પણ ફરી બહુધા એટલે સર્વ પ્રકારૈ. વ્યાસસ્ય એટલે કૃષ્ણદ્વૈપાયનસ્ય સમાધૌ શ્રી ભાગવતાર્થ દૃષ્ટુ સ્વસમાધિ દૃષ્ટ શ્રી ભાગવતાર્થત્વાત પ્રિયત્વમ. વ્યાસસ્ય પ્રિયમ એમ કહ્યું ને, વ્યાસને પણ જે પ્રિય છે તેવું. તો વ્યાસનો પરિચય આપી રહ્યા છે કે કૃષ્ણદ્વૈપાયન જેમનું નામ છે અને જેમણે સમાધિમાં ભાગવતના અર્થનો સાક્ષાત્કાર કર્યો છે, તેથી સ્વસમાધિ દૃષ્ટ શ્રી ભાગવતાર્થત્વાત. જ્યારે મેં આ અર્થ પ્રકટ કર્યો તે વખતે વ્યાસજીને પણ મેં પ્રકટ કરેલો અર્થ એ જ જણાયો કે જે એમણે સમાધિમાં સાક્ષાત્કાર કરેલો હતો. તેથી એવો વ્યાસને પ્રિય એવો અર્થ અહીંયા હું કહી રહ્યો છું. તે જ રીતે પુરુષોત્તમાજ્ઞયા તદભિપ્રેત ગૂઢાર્થ પ્રકટનાદ વિષ્ણોઃ એટલે શ્રી પુરુષોત્તમસ્યાપી પ્રિયમ. અને આ કાર્ય પણ કેમ કે હું પુરુષોત્તમની આજ્ઞાથી જ કરી રહ્યો છું, તો એમને જે અભિપ્રેત ગૂઢાર્થ અહીંયા પ્રકટ થયો છે તેથી વિષ્ણુને પણ પ્રિય એટલે આ પુરુષોત્તમને પણ પ્રિય છે. આમાં શ્રીપતિનો જે ભક્ત સહિત પુરુષોત્તમ કહ્યું અને આવો અર્થ જોવા ઓછો મળે છે. શ્રીપતિ ભક્ત સહિત પુરુષોત્તમ, લક્ષ્મી ભક્ત જ છે ને. લક્ષ્મી કહો ચાહે સ્વામીની કે શ્રી રાધિકાજી કહો કે વ્રજ ભક્તો, એ વાત સાચી છે કે એવો અર્થ પ્રસિદ્ધ નથી, પણ કેમ કે આ તો કાર્ય ભક્તોના અર્થે આજ્ઞા કરેલી છે, તો શ્રીપતિથી એ અભિપ્રાયનો અર્થ છે એ વધારે સંગત થશે. ઘણા પ્રકારે પ્રકટ કર્યું છે. પ્રકારનું મતલબ પછી વાક્ય શબ્દાર્થ એમ હા, સપ્તધા અર્થ છે તે, પછી ત્રિવિધ અર્થ છે, આદિદૈવિક આધ્યાત્મિક આદિ ભૌતિક અર્થ છે. એ બીજું છે આમાં પ્રશ્ન એ છે કે અહીંયા આગળ જે કીધું ને કે ઠાકોરજીને જયારે આવી રીતે ઈચ્છા થઈ પ્રકટ કરવાની, તો વાકપતિ એટલે મહાપ્રભુ સિવાય બીજું કોઈ એમને સમર્થ લાગ્યું નહીં. તો પછી અહીંયા વ્યાસજી ને પણ એ જે ગૂઢ અર્થ છે સમાધિમાં એમ દર્શન થયું, તો વ્યાસજી પણ સમર્થ
પોતાને તો પ્રકટ કરવા માટે અર્થે ક્લેશ થતો. હા, તમે સાંભળ્યું હોય ને કંઈક એવું હોય તો. હા 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 એટલે એ તો હવે આમાં મને એવું સમજાય છે કે ભગવાનની જેના ઉપર જે કાર્ય કરાવવા માટે જે પ્રકારે કૃપા થાય એ જ પ્રમાણે કાર્ય થાય. એટલે વ્યાસજી પણ એ તો કોઈ પણ સ્વરૂપ આ કાર્ય કરી શકતા હતા ને, પણ વ્યાસજી પાસેથી ભગવાનને વેદ અને પુરાણોના વિભાગ કરાવવા એ કાર્ય કરાવવું હતું. અને વ્યાસજીને સંતોષ ના થયો એટલે પછી એમને સમાધિ ભાષામાં ભાગવતજીને જોયું. તો ભગવાનને વ્યાસજી પાસેથી એ જ કરાવવું હતું. અને વ્યાસજીનું સ્વરૂપ અને એમને પ્રાપ્ત થનારું ફળ અને એ બધો વિચાર કરીએ તો એની સામે મહાપ્રભુજીનું સ્વરૂપ તો પોતે ફલરૂપ જ છે. મહાપ્રભુજી તો કેમ કે વૈકુંઠ ધામમાં એમનું સ્વરૂપ કેવું છે, તો ભગવાનને જે સ્વરૂપથી જે કાર્ય કરાવવું હોય એ સ્વરૂપથી એ કાર્ય કરાવે. વ્યાસ સમર્થ ન હતા એમ તો નથી, પણ ભગવાનને એવી ઈચ્છા થઈ કે મહાપ્રભુજી રૂપે હું પ્રગટ થવું અને આ કાર્ય કરું. વ્યાસ અવતારથી હું આટલું જ કાર્ય કરું અને બાકીનું કાર્ય મારે, કેમ કે હવે આગળ દ્વાપર પછી કલિયુગ આવવાનો છે, તો તે વખતે ધર્મ તો રહી નથી જવાનો, વૈદિક ધર્મ તો કોઈ રહી નથી જવાના, તો સંપ્રદાયોથી જ કાર્ય આગળ ચાલવાનું છે. તો તે વખતે એમને આ સ્વરૂપ બરાબર લાગ્યું. તો મને એવું સમજાય છે જે અહીંયા એમ પણ વ્યાસજીએ તો પ્રકટ તો કર્યું જ છે ને, એટલે શું પ્રકટ શું નથી કર્યું? ભાગવત જે છે ગુડ પ્રકટ કરવા માટે મહાપ્રભુનું પ્રાકટ્ય અહીંયા જે છે અર્થ બતાવે છે કે વૈશ્વાનર અન્યોના વિભુ. તો એ અને વ્યાસજી તો એના પર વ્યાસજી કે હજી વધારે પ્રકાશ કરતા એવી રીતે. એટલે પ્રકટી કરોમી નો અર્થમાં એ જ બતાવ્યું ને કે ત્યાં છે પરંતુ ગુડ થયા છે. અહીંયા શ્રી મહાપ્રભુજી એને પ્રકટ કરેલું છે. વ્યાસજીએ કરેલું જ છે પણ દેખાતું નથી તો શું કરીએ? તો એને એ મહાપ્રભુજીએ દેખાડ્યું બધું. હા હાજી. એટલે આપ જે આજ્ઞા કરો છો જે એમાં એવું ખરું કે જે મહાપ્રભુજીએ જે અર્થ ગૂઢ અર્થ સુબોધનીજી રૂપે પ્રગટ કરેલો છે એ વ્યાસજીએ કરેલો જ છે, પણ ખાલી એ પુરાણ રૂપે એટલે શ્લોકાર્થ જ છે, એનો અર્થ ત્યાં આગળ નથી. એ કાર્ય મહાપ્રભુજીએ ફરીથી પ્રગટ કરીને કર્યું, એવું સમજવાનું છે. ગૂઢ રૂપે છે, પ્રકટ નથી. શ્રી મહાપ્રભુજી એને પ્રકટ કર્યું છે. હા, એટલે ગૂઢ રૂપે એટલે શ્લોકની અંતર્નિહિત ભાવ એમ જ સમજવાનું છે કે વ્યાસે જે ભાગવત 18,000 શ્લોકો વાળું જે પ્રગટ કર્યું ભાગવત પુરાણ, એમને આ જ ભાવથી પ્રગટ કર્યું. અને પણ એ ભાવ એને જે આ વાણીના સ્વરૂપે જે બહાર પ્રગટ થવો જોઈએ એ કાર્ય મહાપ્રભુજીએ કર્યું, એવું સમજવાનું છે. એ વિચારણી બની શકે. કેમ કે ગૂઢ ભાવ વ્યાસજીનો પણ જે ઠાકોરજીએ પ્રગટ કર્યો એ જ છે એમ થયો ને પછી તેનો મતલબ. સોરી, વ્યાસજીનો ગૂઢ ભાવ એ જ છે કે જે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો એવું સમજાય પછી, જો આપની આજ્ઞા જો આ પ્રમાણે હોય તો. એટલે તો વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયમ. વ્યાસને મજા આવે એવો અર્થ મેં કર્યો છે. એ જ રીતે વિષ્ણુને મજા આવે એવો અર્થ મેં કર્યો છે. એ તો ત્યારે જ આવે ને કે જયારે એમના મનમાં જે વાત હોય એ જ શ્રી મહાપ્રભુજીએ કહી હોય. હા, અને કદાચ વ્યાસના મનમાં હોય કે ના હોય પણ ઠાકોરજીના મનમાં તો હોય જ ને. તો અહીંયા તો બંને મહાપ્રભુજીએ કહેલું જ છે. તમારી જે શ્લોકનું વિવરણ તમે જ કરી રહ્યા છો. હા હા, વ્યાસ અને વિષ્ણુ બંનેને પ્રિય થયું. હા, તો બરાબર થયું છે. હા, સરસ થયું. ભલે. હું 6થો શ્લોક છું. લક્ષણમ નૈવ વક્ષ્યામિ ન ન્યુનાદ અન્યપૂર્ણમ આર્થિકમ તુ પ્રવક્ષ્યામિ પરોક્ષ કથનાદતે. એનો શ્લોકાર્થ છે કે છૂપું કથન હશે તે સિવાય હું લક્ષણા નહીં જ કહું. એટલે જ્યાં આગળ વાક્યનો ભાવ સ્ફુરિત ના થતો હોય ત્યાં જ હું લક્ષણા કરીશ, બાકી નહીં કરું. એટલે એનું ઉદાહરણ તો જે ઘણી વખત જે આપ્યું છે કે
ગંગાયામ ઘોષઃ, તો ગંગામાં ઘોષ એટલે કે નદીના પ્રવાહમાં તો કોઈ ઘર ના હોય, તો એનો અર્થ તો આપણે લક્ષણાથી કરવો જ પડે કે નદીના કિનારે ઘર છે. તો જ્યાં આગળ એવું જણાશે ત્યાં જ હું એ પ્રકારે લક્ષણાથી અર્થ કરીશ. છૂપું કથન હશે ત્યાં જ હું લક્ષણાથી અર્થ કરીશ, એ સિવાય હું લક્ષણાથી અર્થ નહીં કરું. ન્યૂન હોવાને લીધે બીજું પૂરીશ એટલે કે ઉમેરીશ નહીં. આને કઈ લેંગ્વેજ કહેવાય છે એ મને નથી ખબર. એટલે ન્યૂનતા જણાતી હોય તો પોતાનું ઉમેરવું નહીં, એને કઈ ભાષા કહેવાય એ મને નથી ખબર છે. પણ એક લક્ષણાની ખબર છે અને એક અભિધાની ખબર છે, પરંતુ અર્થ પ્રમાણેનું જ કહીશ. એટલે મહાપ્રભુજી અહીંયા આગળ પોતે જે પ્રમાણે સુબોધનીજીમાં ટીકા કરવા જઈ રહ્યા છે એનો નિશ્ચય કહે છે કે હું કઈ પ્રકારે, જેમ ભાગવતજીની અંદર 3 ભાષાઓ છે એ વાત આપણને નિશ્ચય કરીને બતાવી દીધી, એમાં આપણે વિરોધ જોવાનો નથી. એ પ્રકારે જેમ આગળ કહ્યું ભાગવત અર્થમાં, એમ મહાપ્રભુજી એમ કહે છે કે હું 3 પ્રકારે અર્થ, હું જે ભાગવતજીની ટીકાનો અર્થ કરીશ એ આ પ્રમાણે કરીશ, અભિધાથી જ કરીશ, અર્થ પ્રમાણેનું જ કહીશ. એટલે અભિધાથી કરીશ, જરૂર પડશે તો લક્ષણા કરીશ, પણ કોઈ જગ્યાએ ખોટ જણાતી હોય તો એ વિષયને હું મારી સ્વતંત્ર રીતે એની પૂર્તિ નહીં કરું. તો 18 નંબરની કારિકાનો અર્થ છે, આ કારિકાથી અર્થ પ્રગટ કરવાનો પ્રકાર કહેલો છે. પણ જે ન્યૂન હોવાને લીધે બીજું પૂરીશ નહીં, એ કયું કહેવાય છે? જેમ પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આમાં કઈ ક્રિયાપદ નથી. પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તો એક અંધેરી નામની પુરી હતી, જેનો રાજા, જેનું નામ ગંડુ હતું. એ નગરીમાં 1% ભાજી 1% ખાજા પણ મળતા હતા. અન્વય તો આ રીતે થશે ને, પણ આમાં જે પણ શબ્દોની પૂર્તિ કરેલી છે એ શબ્દો મૂળમાં નથી, તો એની પૂર્તિ કરીને આપણે એનો અન્વય બેસાડ્યો કે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તો કાવ્યની અંદર તો આવું પ્રસિદ્ધ છે, શબ્દ પૂર્તિ વિના, એટલે અધ્યાહાર કે ઊભ કર્યા વિના તમે બધી જ વાતો કઈ કાવ્ય શૈલીથી કહી ન શકો. તો એનો અધ્યાહાર કરવો જ પડે તમને અર્થ સમજવા માટે. અને અધ્યાહાર અને એવો એક યક્ષ છે કે જો એની અંદર સ્વતંત્રતા આપવામાં આવે તો માણસ કઈનું કઈ લઈ જાય. તો હવે એનું કઈ રીતે સમાધાન કરવું? એટલે જે લેખક હોય કે વક્તાનો અભિપ્રાય ન હોય એવો અભિપ્રાય પણ તમે એ અધ્યાહાર ઉથી કરી શકો. તે બોલો આલુ અને સોનાની વાત છે તેવું. ઓલા બિચારાએ તો એક્ઝામ્પલ તરીકે જ કીધું હતું, પણ લોકોએ એટલું ચગાવી માર્યું કે એનું જે ગપ છે એ પણ સત્ય તરીકે બધાને સ્વીકારતા થઈ ગયું. ખરેખર બિચારા એમ કીધું નતું કે અહીંયાથી આલુ નાખો ને અહીંયાથી સોનું નીકળશે. એની જો પૂરી ક્લિપ જો સાંભળો તો કંઈક બીજી જ વાત છે ત્યાં એની. તો એવું અત્યારે જેમ ચુનાવના મોસમમાં બધા લોકો કરે છે, તો એમાં તમે જો કોઈ અન્ય પૂર્તિ કરી દો તો પછી મૂલકારનો એવો આશય ન હોય એવો અર્થ એનો નીકળવા લાગી જાય ને. તો એ નન્યુનાદ અન્ય પૂર્ણમ એટલે છે મહાપ્રભુજી અહીંયા એમ આજ્ઞા કરે છે કે હું એવું લાગશે કે ભાઈ અહીંયા કોઈ વાતની ન્યૂનતા દેખાઈ રહી છે, અપૂર્ણતા દેખાઈ રહી છે, તો હું મારા ખિસ્સામાંથી કોઈ 2 શબ્દો એમાં ઉમેરી નહીં દઉં, પણ જે રીતે જે કહેલું છે એનાથી જે અર્થ સમજાશે તે જ હું કહીશ. લેખકારે એનું પ્રથમ શ્લોકના જ ઉદાહરણ આપ્યું છે. જન્માદસ્યતોન્વયાદ શ્લોકમાં શ્રીધર સ્વામીએ એમાં સત્યમ પરમ ધીમહિ એ જે અંતિમ શબ્દો છે એની અંદર તમ ધીમહિ એમાં તત્ શબ્દ છે એ અધ્યાહાર માન્યો છે. તો
શ્રી મહાપ્રભુજીએ એ અધ્યાર વિના જ અર્થ ગાયત્રીનો સિદ્ધ થઈ રહ્યો છે એવું અહીંયા વર્ણનમાં આવશે. જ્યારે આવશે ત્યારે જોજો. તો ઉદાહરણ અહીંયા આપણે આટલું સમજી શકાય છે. તે જ રીતે ભ્રમર ગીત છે એનું પણ ઉદાહરણ આપ્યું છે કે ભવતીનામ વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત ઇતિ મૂલે અર્ધશ્લોક એવ પઠ્યતે તત્ર ઉત્તરાર્ધઃ પૂરિતઃ આત્મત્વાદ ભક્ત વશ્યત્વાદ સત્યવાક્ત્વાદ સ્વભાવતઃ. પછી આર્થિકમ એટલે અર્થાત પ્રાપ્તમ આર્થિકમ ઇત્યુક્ત્વાસીદ હરિસ્તુષ્ણિમ. આ જે વચન છે 10મા સ્કંદના 3જા અધ્યાયનો 46મો, એમાં મામ ગોકુલે નય તત્ર સ્થાપયિત્વા તત્રત્યામ કન્યામ અત્ર આનય ઇત્યાદિ અભિહિતમ વિવરણે અયમ હિ મૂલગ્રંથાત બહિરેવ શેષગ્રંથ અસ્તિ ઇતિ ન ભ્રમિતવ્યમ મૂલાવસાનયૈવ અસ્ય અર્થસ્ય લાભાત. તો જ્યાં જ્યાં પણ મહાપ્રભુજીની આ પ્રતિજ્ઞા છે કે હું અન્યોનાદ અન્ય પૂર્ણમ અને આર્થિકંતુ પ્રવક્ષ્યામી અને લક્ષણામ નૈવ વક્ષ્યામી, તો તમે જે આ બધું કર્યું છે એનું શું? એમાં આશંકા ઉઠાવી છે. કેમ કે આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સત્યવાક્તાદ સ્વભાવત આ મૂળમાં તો છે નહીં, આ વચન લાવ્યા ક્યાંથી તમે? તો એને અહીંયા બતાવી રહ્યા છે કે એ એવી કોઈ વાત નથી કે જે શ્રી મહાપ્રભુજીએ અપ્રામાણિક હોય એવી અહીંયા કહી છે. તો જેમણે પણ એવા સ્થાનો કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ ન્યૂનની પૂર્તિ કરી હોય કે કોઈ જગ્યાએ પરોક્ષ કથન કર્યું હોય કે ક્યાંક લક્ષણાનો આશ્રય લીધો હોય, તો એને લેખકારે એ સમજાવ્યું છે કે આ શ્રી મહાપ્રભુજીએ કરેલી પ્રતિજ્ઞા છે એનું ઉલ્લંઘન નથી, પરંતુ અમુક એવી પરિસ્થિતિ આવી જાય છે કે જ્યારે એવું કર્યા વિના કોઈ અર્થ સ્પષ્ટ થતો જ નથી, ત્યારે મૂળથી અવિરુદ્ધ પ્રકારે એવું કરવામાં દોષ નથી, પરંતુ સ્વચ્છંદતાથી કે બેજવાબદારી પૂર્ણ રૂપથી તમે એવું કરો તો એ ઠીક નથી. હાજી. હવે 7 નંબરની કારિકા. અવિરોધેન સપ્તાનામ અર્થાનામ ઇહ સંગતિ ઉત્તરોત્તર દૌર્બલ્યમ વાચ્યમ સંકોચતઃ પરમ. આ ટીકામાં 7 અર્થોની વિરોધ વિનાની સંગતિ છે, પરંતુ સંકોચને લીધે પાછળના અર્થની દુર્બળતા કહેવી જોઈએ. એટલે દરેક વખતે આપણે જયારે ગઈ વખતે સુબોધનીજી કર્યા ત્યારે ઘણા બધા એવા ક્વેશ્ચન થતા હતા કે અહીંયા આગળ આવી ઘટનાનું જે વર્ણન છે તો એને આપણે શ્રી કૃષ્ણ સાથે કેવી રીતે ઘટિત કરવું એમ. જયારે ઠાકોરજી ઉપર કોઈ મતલબ બહુ પેલા દ્વંદ્વ યુદ્ધ થાય અને એમના ઉપર બહુ એ રીતે પ્રહાર કરે, અસુરો દ્વારા પ્રહાર કરવામાં આવે, પછી જયારે એવી લીલા આવે કે જયારે આપણે એ લીલાને પ્રભુ ઉપર ઘટિત ના કરી શકતા હોઈએ, ત્યારે આપણને એવો વિચાર આવે કે આ લીલાને પ્રભુ પર કેવી રીતે ઘટિત કરવાની. ત્યારે આપશ્રીએ જે આજ્ઞા કરી છે કાયમ કે તમે આ અર્થની દુર્બળતા ગણો અને એને શાસ્ત્ર સ્કંધાર્થ અધ્યાયાર્થ અને પ્રકરણાર્થ સાથે જોડીને વિચારો તો એનો અર્થ તમને ફૂટ થશે કે આ લીલા કરવા પાછળનું એમનું પ્રયોજન શું છે, કે પૂર્વજન્મની શું વાત હતી, તેના કારણે આ થયું. જેમ કે હિરણ્યક સાથેનું યુદ્ધ કે બાણાસુર સાથેનું યુદ્ધ કે ભગવાનને મથુરા છોડીને દ્વારિકા જવું પડ્યું તો છોડી દેવું પડ્યું એ પ્રસંગ. તો એવા પ્રસંગોએ જયારે અમે પૂછતા હતા ત્યારે જે એવા જવાબ જે એવું સમજાવ્યું અમને કે એને તમારે સ્કંધાર્થ અધ્યાયાર્થ પ્રકરણાર્થ સાથે જોડીને વિચાર કરવો જોઈએ કે આ લીલા પાછળનું શું પ્રયોજન છે. તો એટલે તે વખતે અર્થની દુર્બળતા છે, પણ પહેલા જે 4 અર્થ છે એના કરતા આ અર્થનો સંકોચ છે, પરંતુ સંકોચને લીધે પાછળના અર્થની દુર્બળતા કહેવી જોઈએ એવું મને જે અહીંયા આગળ સમજાય છે. એમાં 19 નંબરની ફૂટનોટ છે કે શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાય વાક્ય પદ અને અક્ષર એ 7 અર્થો છે, તો વિરોધ વિનાની સંગતિ છે. એટલે 7 અર્થોનો 7 પ્રકારના અર્થ કૃષ્ણવાચક જ છે એમ. તો એની વિરોધ વિનાની સંગતિ છે. 7 અર્થોનો અર્થ કૃષ્ણ જ છે, પરંતુ સંકોચને લીધે એટલે વ્યવહારના પ્રયોજનથી શક્તિના સંકોચને લીધે એટલે જયારે આવી દ્વારિકા છોડવાની ભગવાનની લીલા આવી ત્યારે મને એવું લાગે છે કે સંકોચનો અર્થ એવો લીધો છે કે પહેલેથી જ જરાસંઘનો
પૂર્વનો અવતાર અને ભગવાનને એની સાથે કયા વિચારથી લીલા કરવી હતી અને એનો પાછળનો અર્થ કે હવે પછી આ પ્રકારની લીલા ઘટિત થવાની બાકી હતી, એનો વધ ભગવાનથી થવાનો નહોતો, એ બધું તે વખતે ત્યાં આગળ કહેવામાં નથી આવતું. એટલે એ અર્થની દુર્બળતા છે. તો શક્તિ સંકોચને લીધે પાછળના અર્થોની દુર્બળતા છે, એવું જે મને અહીંયા સમજાય છે. આ બરાબર છે જે? હા, હવે 8મો શ્લોક કરું છું. એટલે આમાં પુરુષોત્તમજી વ્યવહાર પ્રયોજન એ કહ્યું છે ને, એનું વિવરણ અહીંયા સંપાદકે કર્યું છે. કેમ કે આટલા શબ્દથી આ વાત સ્પષ્ટ થતી નથી કે વ્યવહારના પ્રયોજનથી અર્થ જણાવવાની શક્તિના સંકોચને લીધે પાછળના અર્થની દુર્બળતા કહેવી જોઈએ. તો પાછળના અર્થનો તાત્પર્ય છે કે ભાઈ સ્કંધાર્થ કરતા પ્રકરણાર્થ કે અધ્યાયાર્થ દુર્બલ છે, અરે શાસ્ત્રાર્થ કરતા સ્કંધાર્થ દુર્બલ, સ્કંધાર્થના કરતા પ્રકરણાર્થ, પ્રકરણાર્થ કરતા અધ્યાયાર્થ, તે જ રીતે અક્ષરાર્થ સુધી સમજવાનું, એ બધા દુર્બલ છે. તો એ દુર્બલ હોવાનો મતલબ એ છે કે યદિ શાસ્ત્રાર્થ આનંદરૂપ ભગવાનની આનંદરૂપ લીલા આવો થતો હોય તો જેમાં જે સ્કંદ કે જે પ્રકરણ કે અધ્યાયમાં કોઈને આનંદનો અનુભવ ન થતો હોય અથવા કોઈને હરિની લીલાનો અનુભવ ત્યાં ન થતો હોય, જે મોટે ભાગે રાજાઓના વંશોનું વર્ણન આવતું હોય ને એક પછી એક નામ આવતા જતા હોય તો પછી 2-4 પાના ગુપચાવીને માણસ આગળ વધી જાય, ચલ ઠીક છે, એવી રીતે. અથવા ક્યાંક બહુ તત્વજ્ઞાનનું નિરૂપણ આવતું હોય તો એ બધી ગુપચાવી જઈએ. વેદ સ્તુતિ વગેરેમાં પણ મોટે ભાગે બધા લોકો સેરીડોન ખાવી પડે. તો તે સ્થિતિમાં ત્યાં આનંદનો આવિર્ભાવ થતો નથી. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલાનો ત્યાં આપણને પ્રાકટ્ય નથી જણાતું. આ તો ઠીક છે, આ જે ઉદાહરણો આપ્યા છે આ ઉદાહરણો કે એવા નથી. ભાગવતમાં એવું ક્યાંય નથી. શ્રી મહાપ્રભુજીનો પણ એવો જ અભિપ્રાય છે કે પ્રત્યેક અક્ષર ભાગવતનો ભગવાન જ છે, એટલે ભગવાનનો જ નિરૂપક છે. તેમ છતાં પણ જ્યાં બહુ સ્પષ્ટ રૂપથી જેમ લૌકિકી ભાષા કે પરમત ભાષા છે એ ભાગવતનો જ ભાગ છે, ત્યાં આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા ન જણાતી હોય તો એની દુર્બલતા સમજવી. તો પૂર્વનું પ્રાબલ્ય છે, ઉત્તરોત્તરનું દૌર્બલ્ય છે. તો વ્યવહાર પ્રયોજનકાત શક્તિ સંકોચાત, જે નિરૂપણ છે એનું જે પ્રયોજન છે એ વ્યવહાર છે, અને એતાદૃશાત શક્તિ સંકોચાત, આ પ્રકારનો શક્તિ સંકોચ હોવાને કારણે यथा शास्त्रार्थः पदशक्तिः समग्रा भागवतार्थे अस्ति एवं स्कंधार्थ पदशक्तिः न किंतु स्कंधार्थे एव. જેવી રીતે શાસ્ત્રાર્થ પદશક્તિ સમગ્ર ભાગવતમાં છે, એટલે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા આ શાસ્ત્રાર્થ છે, તો એ સમગ્ર ભાગવતના અર્થમાં આ વણાયેલું છે. એવી જ રીતે જે સ્કંધાર્થની જે પદશક્તિ છે એમાં એ શાસ્ત્રાર્થ એટલો મુખરિત થતો હોય એવું આવશ્યક નથી. એટલે એવમ સ્કંધાર્થ પદશક્તિ ન કિંતુ સ્કંધાર્થ એવ, એમાં જે તત્ત સ્કંદ છે એનો જે અર્થ છે એમાં જ એની મુખ્ય શક્તિ છે. એટલે માની લો કે પ્રથમ સ્કંદનો અર્થ અધિકાર લીલા છે, તો ત્યાં આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ત્યાં મુખરિત થાય એ આવશ્યક નથી, ત્યાં અધિકાર જ મુખરિત થશે. એટલે એ રીતે સર્વત્ર સમજવાનું છે. એવમ ઉત્તરત્રાપી શક્તિ સંકોચો અવધેય,
સ્કંદાર્થ થી લઈને અને અક્ષરાર્થ પર્યંત આ જાતનો શક્તિ સંકોચ સમજવો જોઈએ. તો કોઈ જગ્યાએ એવું આપણને ન દેખાતું હોય તો એ અંગ થઈને ને શાસ્ત્રાર્થનું નિરૂપક છે એમ આપણને સમજવું જોઈએ. જેમ દ્વાદશાંગ છે તો એમાં ભગવાનના દ્વાદશાંગ સ્વરૂપનું થોડે દૂરથી આપણે દર્શન કરીએ તો સંપૂર્ણ દર્શન થાય, પણ જો બહુ જ નજીક જઈએ, માની લો કે આપણે ઠાકોરજીના અંજન કરી રહ્યા છીએ કે ઠાકોરજીને નખવેસર ધરાવી રહ્યા હોઈએ, તો એ વખતે જો આપણું દૃષ્ટિ છે એટલી ઝૂમ ઇન થઈ ગઈ હોય તો ત્યાં પછી દ્વાદશાંગનું દર્શન ન થાય, પછી નાસિકા કે કર્ણ માત્રનું કે નેત્ર માત્રનું દર્શન થતું હોય. તો એટલું દર્શન થવાને કારણે આપણે એમ સમજીએ કે આ દ્વાદશાંગ પુરુષ નથી, તો એવું નથી, એનો અંગ છે. તો એ રીતે અહીંયા આનો ઉત્તરોત્તર દૌર્બલ્યમ વાચ્યમ સંકોચત પરમ, એનું ઉત્તરોત્તર દૌર્બલ્ય સમજવાનું છે. હવે 8 નંબરની ફૂટનોટ, 8 નંબરની ખરીકા. ભાષાત્રય વિરોધશ્ચ કલ્પ ભેદાત સમાહિત ભાષાત્રય વિભેદશ્ચ લક્ષણૈર જ્ઞાપ્યતે પુનઃ. એટલે 3 ભાષાઓના વિરોધનું કલ્પના ભેદથી સમાધાન કરેલું છે અને વળી 3 ભાષાઓનો ભેદ લક્ષણોથી જણાવાય છે. એટલે ભાષાઓનો ભેદ લક્ષણોથી જણાવાય છે એટલે એક જે કહ્યું કે સમાધિ ભાષા છે એ વ્યાસજીને સમાધિમાં જે અનુભૂતિ થઈ છે તે, મતાંતર ભાષા છે તે કોઈ કે સાંભળેલું કહ્યું છે તે, અને લૌકિકી ભાષા છે તો એમાં જે પ્રકૃતિ વગેરેનું જે વર્ણન છે તે. તો 3 ભાષાઓનો ભેદ એના લક્ષણોથી આપણને ખબર પડે, પણ 3 ભાષાઓના વિરુદ્ધનું કલ્પના ભેદથી સમાધાન કરેલું છે. એમાં જે મેં આ એક મતાંતર ભાષામાં જોયું કે જયારે તૃતીય સ્કંદના 14 થી જે 19 અધ્યાય છે એને મહાપ્રભુજી મતાંતર ભાષા કહી છે. એમાં અધ્યાયાર્થમાં આપશ્રી આજ્ઞા કરે છે કે આ 14 થી 19 અધ્યાય મતાંતર કેમ છે, તો કે ખરેખર મુખ્ય વિષય જે આ સ્કંદનો છે, આગળ 13મા અધ્યાયનો જે મુખ્ય વિષય છે એ વારાહનું પ્રાગટ્ય અને ભૂમિનો ઉદ્ધાર એ છે. પણ એમાં વિદુરજી ફરીથી પ્રશ્ન કરે છે મૈત્રેયને કે મને જે હિરણ્યાક્ષ અને ભગવાનનું જે યુદ્ધ થયું અને એનું શું કારણ હતું એ બધું મને જાણવું છે. તો હવે જ્યારે ભગવાને પૃથ્વીને ઉદ્ધાર કરીને લઈ આવ્યા તે વખતે હિરણ્યાક્ષ સામે આવ્યો, તો જો તે વખતે હિરણ્યાક્ષનો જન્મ થયો હોય તો એનું સ્વરૂપ આવું ના હોય. એટલે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે હિરણ્યાક્ષ એના પહેલાના કલ્પમાં જન્મી ચૂકેલો હતો. તો હવે પણ કેમ કે વિદુરજીને ભક્તિ સારી રીતે દ્રઢ થાય એના માટે હિરણ્યાક્ષના પ્રકરણમાં જે કંઈ પણ ભગવદ ઈચ્છા ઘટી એના પૂર્વજન્મથી જય વિજયનાથી માંડીને કે ત્યાં સુધી એના અંત સુધીમાં, તો એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે એવું દ્રઢ કરાવવા માટે આ મતાંતર ત્યાં આગળ બતાવવો જરૂરી છે. તો એટલે એ મતાંતરને જો તમે એમ કહેશો કે સમાધિ ભાષામાં તો વરાહની પ્રાગટ્યની વાત છે અને પૃથ્વીના ઉદ્ધારની વાત છે, એમાં હિરણ્યાક્ષની વાત કેમ આવી? અને તો એવું એટલા માટે આવે છે, મહાપ્રભુજી એમ કહે છે કે મતાંતરનો અહીંયા આગળ પ્રયોજન ભક્તિની દ્રઢતા કરાવવા માટે છે કે જો સામાન્ય પ્રસંગ ચાલતો હોય એનાથી વિશેષ જો કોઈ એ પ્રસંગના સંબંધી, જેમ કે વિદુરે હિરણ્યાક્ષના સંબંધી પ્રશ્ન કર્યો, તો એ પ્રશ્ન કરે તો એનો જવાબ મતાંતરથી. એટલે મૈત્રેયે કહ્યું કે જે મેં સાંભળ્યું છે હું તમને કહું છું એમ કરીને મૈત્રેયે વિદુરને એ આખો પ્રસંગ 14 થી 19 અધ્યાયનો મતાંતર ભાષામાં બતાવ્યો, જેનાથી વિદુરને એ દ્રઢતા થઈ કે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે કે જે મુક્ત જીવો છે એનું પ્રાગટ્ય થાય છે, એમને આવા અવતારો થાય છે, એવા અવતારો એમની આવી ગતિ થાય છે, એવી ગતિ કેમ થાય છે, આ બધી જ ભગવદ ઈચ્છા છે એવી દ્રઢતા કરાવવા માટે આ મતાંતરના 14 થી 19 અધ્યાય અહીંયા આગળ લીધા છે. તો એને સમાધિ ભાષાથી વિરોધ ક્યારેય નથી હોતો એવું ત્યાં આગળ મહાપ્રભુજી બહુ એનાલિસિસ કરીને એ 14 થી 19 અધ્યાયમાં મતાંતર ભાષાને સમજાવી છે. તો એ અહીં કહે છે કે કલ્પભેદથી, એટલે વારાહનું પ્રાગટ્ય થયું એ એક કલ્પ હતો અને હિરણ્યાક્ષના સાથે એનું યુદ્ધ થયું તે હિરણ્યાક્ષ આગલા કલ્પમાં જન્મી ચૂકેલા હતા.
તો એ બધું પણ કલ્પભેદના વિરોધથી અહીંયા આગળ એક વાક્યતા સમાધિ ભાષા જોડે ભક્તોને ભક્તિને સ્થિર કરવા માટે કરવામાં આવે છે. એમ અહીંયા આગળ મને થોડું મેં એનું થોડું વિચાર કરેલો, ચિંતન, કેમ કે મને મતાંતર ભાષામાં મારે હજી સુધી મારી સંદેહનું નિવારણ નતું થયું. તો મને આ 14 થી 19 અધ્યાય મેં જે જોયા ત્રીજા સ્કંદના, એનાથી મારું મતાંતર ભાષા કેમ છે અહીંયા આગળ, હવે એનાથી જ લૌકિકી ભાષા તો કેમ છે એનું સમાધાન થઈ જ જાય છે કે જે સમજાવ્યું હતું આપણને. અને મહાપ્રભુજીએ પણ આવું કહ્યું કે ભક્તિની દ્રઢતા માટે કે વિદુરને એમ થઈ ગયું કે નહીં, આ બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે કે જે મુક્ત જીવો છે એમનો પણ ફરી જન્મ થાય છે. તો આ બધી વાત અહીંયા જે મને સમજાઈ, તો એ મને અહીંયા લાગે છે કે આવી રીતે મહાપ્રભુજીનો આશય છે. પછી 9મી કારિકા છે કે અર્થમ ત્રયતુ વક્ષ્યામિ નિબંધે સ્થિ ચતુષ્ટયમ અત્ર સંત સ્વસંતોષૈ આજ્ઞામ યચ્છન્તુ સિદ્ધયે. 3 અર્થો તો હું આ ટીકામાં કહીશ. એટલે આ જે સુબોધનીજીની ટીકા છે એમાં શ્લોકાર્થ, વાક્યાર્થ અને અક્ષરાર્થ કહી 4 અર્થો શ્રી ભાગવતાર્થ નિબંધમાં છે. એ શ્રી મહાપ્રભુજી કયા છે આપણે કે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાય. આ વિષયમાં સત્પુરુષો કાર્યની સિદ્ધિ થાય તે માટે પોતાના સંતોષ સાથે આજ્ઞા આપો. તો મને એવું લાગે છે કે અહીંયા આગળ સંતોથી શ્રી મહાપ્રભુજી વ્યાસજી અને પોતાના પિતા લક્ષ્મણ ભટ્ટજી એ બધાને અહીંયા આગળ સંતોથી કહી રહ્યા હોય એવું લાગે છે. કેમ કે સંતોથી કોણ એ અહીંયા આગળ સ્ફૂટ નથી થતું, પણ સ્વાભાવિક છે કે પોતાના ગુરુ, પોતાના પિતા એ બધાને અહીંયા આગળ મહાપ્રભુજી સંતો ની આશીર્વાદ માંગી રહ્યા હોય એવું લાગે છે. જે અહીંયા આગળ મારું આ કારિકાનું નિરૂપણ સમાપન થયું. જે દંડવત પ્રણામ. આમાં કઈ વિશેષ વિચારણીય હોય જે આપ આજ્ઞા કરો. કઈ કોઈને કેવું પૂછવું હોય? મતાંતરે સમજાયું, પણ લૌકિકી ભાષા એ કલ્પાંતર ભેદથી કેવી રીતે? નહીં, કલ્પાંતરનો બધામાં ઉપયોગ છે એવું નથી. લૌકિકીનો મતલબ છે લોકરીતિથી જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેનું આપણે ગઈકાલે જોયું હતું કે ભાઈ પ્રકૃતિનું વર્ણન છે કે તે પ્રકારનું, તો એ લૌકિકી છે. લોકસિદ્ધા લૌકિકી. અને કેટલીક ભાષા, જેમ આપણે આ સરસ ઉદાહરણ આપ્યું વરા વગેરેનું, એની અંદર એ કલ્પાંતર છે. એને અહીંયા મુખ્ય જે લીલાનું નિરૂપણ કરવું છે, લીલાને ઉપયોગી જાણી અને ભિન્ન કલ્પમાં થયેલી જે ઘટનાઓ છે એને એક ક્રમમાં લઈ લીધી છે. એને કલ્પાંતર સમજવું જોઈએ. છે કઈ બીજું? ભાનુબેન, તમને કઈ કહેવાનું છે? આગળનો કોનો છે શ્લોક? કાલે લઈશું. સારું, તો આજે અહીંયા વિરામ રાખ.